હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. એની અંદર આજે આપણી પાસે બીજો લેક્ચર અને આજના વિડિયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 7.1. આની અંદર આપણને ટોટલ 10 દાખલા આપેલા છે. 10 10 દાખલાને આપણે આજના વિડિયોની અંદર કમ્પ્લીટ સોલ્વ કરીશું. સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના દાખલાના ગણવો સૌપ્રથમ સમજીશું અને એના પછી આપણે એને ગણીશું. તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો. 10 10 દાખલા તમને બહુ સરળતાથી હું શીખવાડી દઈશ. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જો તમે પહેલા નંબરનો વિડિયો ના જોયો હોય તો એને એક વખત જોઈ લેજો, જેની અંદર આપણે ચેપ્ટર વિશે ઇન્ટ્રોડક્શન વિશે સમજ્યા હતા, સાથે સાથે કેટલાક સૂત્રો સમજ્યા હતા અને કેટલાક ઉદાહરણ પણ શીખ્યા હતા. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 7.1. પહેલો દાખલો. એની અંદર આપણને 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, 1 2 અને 3, અને આપણને કહેવામાં આવ્યું છે કે 3 3 માટે શું શોધો? અંતર શોધો. અહીંયા આગળ આપણને 2 બિંદુ આપ્યા, બંને વચ્ચેનું અંતર શોધવાનું. અહીંયા આગળ આટલો દાખલો જો આપેલો હોય, જો 2 માર્ક્સમાં પૂછે તો કેવી રીતના ગણવો સ્ટેપ બાય સ્ટેપ એ પણ જોઈ લેજો. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જો અહીંયા આગળ આપણને કોઈ બિંદુનું નામ નથી આપ્યું કે આ બિંદુ A અને આ બિંદુ B કે આ બિંદુ P કે Q, કોઈ નામ નથી આપ્યું, તો સૌપ્રથમ આપણે એના નામ આપી દેવાનું. તો લખીએ અહીંયા આગળ, ધારો કે આપણને 2 બિંદુ આપી દીધા છે, બિંદુના નામ આપણે આપ્યા નથી તો આપણે ધારવા પડશે. તો પહેલા બિંદુને આપણે A કહી દઈએ, બીજા બિંદુને આપણે B કહી દઈએ, અને બીજું બિંદુ આપણી પાસે B કયું હશે? 4 અને 1. બસ આટલું આપણી પાસે છે, કશું વધારે લખવાનું નથી. એના વચ્ચેનું અંતર શોધવાનું, તો કયું સૂત્ર લઈશું? અંતર સૂત્ર. A અને B બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર સૂત્ર AB એનો સ્ક્વેર બરાબર સૌપ્રથમ સૂત્ર લખીશું x2 - x1 નો સ્ક્વેર અને માઈનસ વચ્ચે આવશે પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ડન. આટલા સુધી દરેકના અંતર સૂત્ર યાદ હશે. ના યાદ હોય તો પહેલું લેક્ચર જોઈ લેજો, એની અંદર ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી છે, જેથી તમને આઈડિયા આવી જશે. અને જેમ જેમ વધારે દાખલાની પ્રેક્ટિસ કરતા જશો એમ તમને સૂત્ર પણ મોઢે યાદ રહેતું જશે. તો બરાબર. હવે આપણે શું કહેતા હતા કે જો આની અંદરથી આપણને ખબર નથી પડતી આ x1 x2 y1 y2 બધું કેવી રીતના લેવાનું, તો સિમ્પલ કશું જ નહીં કરવાનું. આપણી પાસે જે પહેલા હોય એ થશે x1 y1, બીજા નંબરમાં જે હોય એ x2 y2. પેન્સિલ લઈને બેસવાનું અને આવી રીતના લખી દેવાનું. દાખલો પૂરો થઈ જાય એટલે રબરથી એને ભૂસી દેવાનું. ઓકે. હવે અહીંયા આગળ આપણે x2 - x1 નો સ્ક્વેર લઈએ, એની જગ્યાએ x1 - x2 નો સ્ક્વેર પણ લઈ શકાય. જેમ y2 - y1 લીધો એની જગ્યાએ y1 - y2 પણ લઈ શકાય. કારણ કે ઉપર સ્ક્વેર છે તો માઈનસ હોય કે પ્લસ, હંમેશા કોઈ બી નો સ્ક્વેર આપણને ધન જ જવાબ આપશે. ઓકે. તો x2 - x1, x2 - x1, 4 માંથી 2 ને બાદ કરવાનું, 4 - 2 એનો સ્ક્વેર પ્લસ y2 - y1, 1 - 3, 1 - 3 એનો સ્ક્વેર બરાબર. સીધી બાદ બાકી 4 માંથી 2 જશે તો 2 2 નો સ્ક્વેર થશે આપણી પાસે 4 પ્લસ એમના 1 - 3 કેટલા થશે? -2. પણ -2 નો જે સ્ક્વેર રહ્યો એ +4 મળશે, તો +4. 4 ને 4 થશે 8. આપણને કોની કિંમત મળી? AB ના સ્ક્વેર ની. જો AB શોધવો હોય તો AB બરાબર શું મળશે? વર્ગમૂળ ની અંદર 8. આ બાજુથી વર્ગ કાઢી એટલે આ બાજુ વર્ગમૂળ આવી જશે. વર્ગમૂળમાં 8 ના કંઈક આવી રીતના પણ લખી શકાય. વર્ગમૂળ ની અંદર 4 દુ 8. તો AB બરાબર આપણને શું મળે? જોઈએ અહીંયા આગળ વર્ગમૂળમાં 4 એનું તો વર્ગમૂળ નીકળે, તો 4 નું વર્ગમૂળ થઈ જશે 2 અને આ વર્ગમૂળમાં 2 એમના એમ લેશે. તો આપણને AB વચ્ચેનું જે અંતર શોધવાનું તો એ મળી ગયું. બીજા દાખલા ઉપર જઈએ. આપણને 2 બિંદુઓ A અને B જ આપેલા છે. સેમ ટુ સેમ પહેલી લાઈન અહીંયા આગળ લખી દેવાની કે ધારો કે A અને B આપણને આપેલા છે. ધારો કે આપણને A બિંદુ કયું આપ્યું છે? -5 7, અને B બિંદુ આપણને આપ્યું છે -1 3. આ A અને B ની જગ્યાએ PQ લઈ શકાય, XY લઈ શકાય, RS લઈ શકાય. આના A લીધો ને આના B લીધો, એની જગ્યાએ આના પણ A લઈ શકાય, આના પણ B લઈ શકાય. આના A લેવો છે, આના Q લેવો છે, જે આપણને ઈચ્છા હોય એ લઈ શકાય. ઓકે. તો તેથી આયા બિંદુ આપણને મળેલા છે, આપેલા છે. તો હવે સીધું જ AB વચ્ચેનું અંતર શોધીએ. તો AB નો સ્ક્વેર બરાબર સૌપ્રથમ સૂત્ર લખવાનું, એના પછી બંનેની કિંમત મૂકવાની. પહેલામાંથી પહેલાને બાદ કરવાનું, બીજામાંથી બીજાને બાદ કરવાનું. પહેલું શું આપણી પાસે? -1. એમાંથી માઈનસ કરીશું કોને? તો કે -5 ને. ધ્યાનથી સમજો. એક કામ કરી સૂત્ર લખીને તમને સમજાવું. x2 - x1 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર અથવા તો y2 - y1 નો સ્ક્વેર બરાબર. હવે અહીંયા આગળ આ વસ્તુ સમજી લેજો. આપણી પાસે x1 x2, આપણી પાસે x1 y1 અને આ આપણી પાસે x2 y2. ડન. આટલા સુધી x2 - x1. અને સિમ્પલ શબ્દોમાં MCQ માં પૂછે, સૂત્ર યાદ ના રહેતું હોય તો કશું જ નહીં કરવાનું, સીધું પહેલામાંથી પહેલાને બાદ કરી દેવાનું અને બીજામાંથી બીજાને બાદ કરી દેવાનું અને બંનેનો સરવાળો કરવાનો, સ્ક્વેર કરવાનો ભૂલવાનું નહીં. અહીંયા આગળ x2 થી x1 ને બાદ કરી મતલબ -1 માંથી -5 ને બાદ કરવાના. -1 માંથી બાદ કરવાના કોને? તો કે -5 ને. તો માઈનસ હોય એટલે હંમેશા ચિહ્નમાં ખાસ ધ્યાન રાખવાનું. આ માઈનસ એક એમના માઈનસ માઈનસ થશે પ્લસ અને 5. હવે આની જગ્યાએ આપણને શું મળશે? -1 + 5. અહીંયા આગળ આપણે સમજ્યા કે કેવી રીતના આવશે.
-1 -5 તો માઇનસ માઇનસ થઈ જશે +5. ઓકે, આ માઇનસ હતું, આનો સ્ક્વેર, પછી પ્લસ y2 y1, 3 માંથી 7 આગળ બાદ કરવાનું, એનો સ્ક્વેર, -1 + 5 કેટલા મળશે 4, 4 નો સ્ક્વેર થશે 16, પ્લસ 3 - 7 કેટલા મળશે -4, પણ -4 નો સ્ક્વેર પણ શું થશે +16 થશે. તો 16 + 16 આપણને મળી જશે 32. કોની કિંમત મળી? AB ના સ્ક્વેરની કિંમત. જો AB શોધવી હોય તો વર્ગ કાઢી એટલે આ બાજુ વર્ગમૂળ લાગી જશે. 32 ના આવી રીતના લખી શકાય, 16 × 2 = 32. ઓકે, ઉપર 16 + 16 આય મતલબ આપણે એને 16 × 2 લખાય, અહીંયા 4 + 4 આય મતલબ એને 4 × 2 = 8 લખાશે. ઓકે, તો AB બરાબર શું મળશે? અહીંયા આગળ 16 નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળમાં 2 એમના એમ. આપણને AB વચ્ચેનું અંતર મળી ગયું. જો અહીંયા આગળ આપણે અંતર શોધ્યું પણ આપણને કોઈ એકમ નથી આપ્યું, સેન્ટીમીટર, મીટર, તો આપણે પાછળ એકમ એવું લખી દેવાનું ખાલી. તો શું લખવાનું? એકમ. 2 વર્ગમૂળમાં 2 એકમ, જેથી ખબર પડે કે આપણે બંને વચ્ચેનું અંતર શોધ્યું. ડન. દાખલા નંબર 3 જોઈએ, જાતે પ્રેક્ટિસ કરો અને ના આવડે તો પાછા આવો વિડીયોમાં. સૌપ્રથમ લખી દઈએ કે ધારો કે આપણને A શું આપે છે? AB. Q ને કીધું એમ, PQ લેવો તો PQ, XY લેવો તો XY, અને B આપણને શું આપેલું છે? તો કે -A - B. મારી સંખ્યાથી ઓકે, -A અને -B છે. -B આરે આપણને આપેલા છે. તો AB વચ્ચેનું જ્યારે અંતર શોધીશું તો એના બરાબર શું મળશે? AB નો સ્ક્વેર. હવે સીધું જ પહેલામાંથી બાદ કરી દઈએ, બીજાને બાદ કરી દઈએ, મતલબ -A માંથી A ને બાદ કરીશું, -A માંથી માઇનસ કરીશું A ને, એનો સ્ક્વેર, પ્લસ -B માંથી માઇનસ કરશું B ને, -B માંથી માઇનસ કરીશું B ને અને એનો સ્ક્વેર. ઓકે, દરેક વસ્તુ ધ્યાનથી સમજજો. -A એમાંથી માઇનસ કરીશું A ને, પછી -B એમાંથી માઇનસ કરીશું B ને, તો બરાબર -A મતલબ -2A એનો સ્ક્વેર, -B મતલબ -2B એનો સ્ક્વેર. હવે માઇનસ નો સ્ક્વેર પ્લસ જ થઈ જશે, 2 નો સ્ક્વેર થશે 4, A નો સ્ક્વેર થશે A સ્ક્વેર, પ્લસ માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જશે, 2 નો સ્ક્વેર 4, B નો સ્ક્વેર B સ્ક્વેર. બરાબર, બંનેની અંદરથી 4 ના કોમન લઈ લઈએ તો શું વધશે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. તો આપણને કોની કિંમત મળી? AB ના સ્ક્વેરની કિંમત. હવે જો AB શોધવો હોય તો એના બરાબર શું થશે? આના ઉપર આખા ઉપર વર્ગમૂળ લાગી જશે, તો 4A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ડન. હવે અહીંયા આગળ જોઈ શકીએ 4 નું તો આપણી પાસે વર્ગમૂળ નીકળે, તો AB બરાબર આપણને શું મળી જશે? 4 નું વર્ગમૂળ 2, અને વર્ગમૂળની અંદર આપણી પાસે વધશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ભૂલથી પણ ભૂલ કરીને વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ની જગ્યાએ A પ્લસ B ના કરતા, કારણ કે પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર વચ્ચે સરવાળો હોય તો આખું વર્ગમૂળ ક્યારે ના નીકળે. ઓકે, તો આપણને એનો જવાબ મળી ગયો, આટલા એકમ. ડન. હવે અંતર સૂત્રનો ઉપયોગ કરતા દરેકને આવડી ગયો છે કેવી રીતના અંતર સૂત્રનો ઉપયોગ કરીને બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું. જો બે બિંદુના નામ ના આપ્યા હોય તો સૌપ્રથમ આપણે આપણી રીતથી નામ ધારી દેવાના અને નામ લખીને બતાવી દેવાનું. આવો દાખલો જો MCQ માં પૂછાય તો બધું જ કામ રફની અંદર કરવાનું, સીધો જવાબ લખી દેવાનો. ડન. તો દાખલા નંબર 1 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 2. જોઈએ આની અંદર આપણને શું આપ્યું છે તો કે બિંદુ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. પાછળ કંઈક લખ્યું છે 7.2 માં તમે શોધી શકો છો, ચર્ચા કરી શકો છો. એવું ક્યારેય આવશે નહીં. પૂછતું હશે તો ડાયરેક્ટલી આવી રીતના જ પૂછશે કે 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ધારી દઈએ કે ધારો કે, કારણ કે આપણને બિંદુના નામ આપ્યા નથી, અહીંથી દાખલો ગણવાનો સ્ટાર્ટ કરવાનો. આપણને A બિંદુ આપ્યું છે 0 0 અને B બિંદુ આપણને આપ્યું છે 36 15. A બિંદુ જગ્યાએ PQ જે ધારવું હોય ધારી શકાય. આ બે બિંદુ આપણી પાસે છે. અંતર સૂત્ર લઈશું AB નો સ્ક્વેર બરાબર x2 - x1 નો સ્ક્વેર, 36 - 0 નો સ્ક્વેર પ્લસ 15 - 0 નો સ્ક્વેર, 15 - 0 નો સ્ક્વેર. તો બરાબર 36 માંથી 0 જશે તો 36 અને 36 નો સ્ક્વેર, 15 માંથી 0 જાય તો 15, 15 નો સ્ક્વેર, 36 નો સ્ક્વેર નથી ખબર તો ગુણાકાર કરી દઈશું. 36 ને 36 0, 6 તરી 18 નો 8, 1 6 3 તરી 9 ને 1 10, 36 નો 6 3, 6 તરી 18 19 20 21, 6 9 2 1 1296. ઓકે, હા 1296 પ્લસ 15 નો સ્ક્વેર 225, બંનેનો સરવાળો કરી દઈએ. આની અંદર ડાયરેક્ટ જ 225 એડ કરી દઈએ. 6 5 11 1 1 10 2 12 1 5 1 1521, 1521 આપણને મળ્યો AB નો સ્ક્વેર. હવે જો AB શોધવા જઈએ તો AB બરાબર શું મળશે? વર્ગમૂળમાં 1521. હવે 1521 નું વર્ગમૂળ નીકળશે કે નહીં એ ચેક કરવું હોય તો સૌપ્રથમ જો 36 નું તો આ નીકળ્યું, મતલબ 36 ના ઉપર જ હશે. એક વખત 45 માટે ચેક કરી દઈએ. 45 નો વર્ગ થશે 5 × 25 5 × 20 2025, મતલબ 36 અને 45 બંનેની વચ્ચે હશે. 40 માટે ચેક કરી જોઈએ. 4 × 4 16 1600, મતલબ 40 કરતા એક નીચે પણ હોઈ શકે.
તો કોના માટે હશે 39 માટે ચેક કરી જોઈએ 39 ગુણ્યા 39 0 9 તરી 3 9 તરી 27 નો 7 વધી આવશે 2 3 તરી 9 10 11 9 81 નો એકડો વધી આવશે 8 9 તરી 27 ના 8 થશે 35 1 7 12 નો 2 1 3 4 5 1521 કોનો જવાબ મળ્યો 39 નો ડન તો એ બી બરાબર આપણને મળી જશે 39 આવી રીતના ધીરે ધીરે આટલા એકમ દરેક સ્ટેપ ધ્યાનથી સમજવાના કે 1521 નું વર્ગમૂળ કાઢવું છે તો કયું વર્ગમૂળ આવશે MCQ ની અંદર 39 જવાબ આપ્યો હોય તો આપણે કેટલોક આઈડિયા લગાવી શકાય કે આપણે 36 નો વર્ગ કર્યો તો 1296 થયો પણ આપણને કોનો વર્ગ જોઈએ છે 1521 નો મતલબ 36 કરતા તો મોટો જ હશે 36 કરતા મોટો આપણે 45 માટે ચેક કર્યો 45 નો વર્ગ તો 2000 કેટલો થતો તો હા 2025 થતો તો મતલબ આ તો બહુ મોટો થઈ ગયો જો કોઈ બી 15 25 35 એનો વર્ગ કરવો હોય તો સરળ ટ્રીક યાદ રાખજો 25 નો વર્ગ કરવો હોય તો 5 નો સ્ક્વેર થશે 25 2 પછી શું આવશે 3 તો 3 નું થશે 6 આ 625 45 નો વર્ગ કરવો હોય તો એનું સિમ્પલ સૂત્ર 5 નો વર્ગ હંમેશા 25 અને 4 પછી શું આવે 5 તો 5 ચોક થશે 20 આપણે 85 નો સ્ક્વેર કરવો હોય તો 5 5 25 9 અને 8 પછી શું આવે 9 9 8 72 ઓકે 65 નો સ્ક્વેર કરવો હોય તો 5 5 25 6 પછી શું આવશે તો કે 7 7 6 42 આવી રીતના બહુ સરળતાથી આવી રીતના 5 15 105 115 125 225 કોઈ બીનો વર્ગ કરવો હોય તો એવી રીતના કરી શકાય પછી આપણે શું કર્યું 45 કરતા તો બહુ મોટો આવતો તો 45 નો વર્ગ તો આપણે 40 માટે ચેક કર્યું તો 40 માટે જ્યારે ચેક કર્યું તો એનો વર્ગ 1600 આવતો હતો મતલબ આ તો 1600 કરતા નાનો છે તો આપણો બી જે વર્ગ છે એ 40 કરતા નાનો જ હશે 1600 અને આના વચ્ચે કોઈ વધારે તફાવત નતો તો આપણે 40 ના પછી 39 ચેક કર્યું આપણને ડાયરેક્ટલી જવાબ મળી ગયો ઓકે તો આપણો તો દાખલા નંબર 2 આગળ જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 ઉપર જઈએ એની અંદર આપણને શું આપ્યું છે બિંદુઓ 1 2 અને 3 આપણને 3 બિંદુઓ આપ્યા છે અને એવું કીધું છે કે સાબિત કરો કે એ અસમરેખ બિંદુઓ છે હવે અસમરેખનો મતલબ શું થાય આના પહેલાના લેક્ચરની અંદર આપણે એક ઉદાહરણમાં દાખલો જોયો હતો કે જેની અંદર આપણે સમજ્યા હતા કે બિંદુઓની સુરેખતા એનો મતલબ શું થાય કે આપણી પાસે એક સુરેખ રેખા હોય એના ઉપર આપણી પાસે 3 બિંદુઓ હોય એ બિંદુને આપણે ABC PQR XYZ જે નામ આપવું હોય આપી શકાય હવે એ સીધી એક લાઈનમાં છે કે નહીં જો એ આપણે ચેક કરવું હોય તો એના માટે સિમ્પલ કન્ડિશન શું કહેતા હતા તો કે અડધું પ્લસ અડધું બરાબર આખું થવું જોઈએ મતલબ AB પ્લસ BC બરાબર જો આખો AC થઈ જાય તો એ એક જ લાઈનમાં આવેલા છે એક જ લાઈનમાં આવેલા છે મતલબ એક સુરેખ લાઈનમાં આવેલા છે જેને કહેવાય બિંદુઓની સુરેખતા જેને સમતા પણ કહી શકાય શું કહેવાય સમતા સમરેખ ઓકે કે બિંદુઓ કેવા છે સમરેખ છે સીધી એક લાઈનમાં છે અહીંયા આપણને અસમરેખ સાબિત કરવાનું કીધું છે મતલબ આ જે બિંદુઓ રહ્યા એ એક લાઈનમાં આવેલા નથી એક અહીંયા હશે એક અહીંયા હશે તો ત્રીજું કોઈક અહીંયા હશે આ લાઈન ચેક કરવા જઈશું તો આ નહીં આવે જો આના ચેક કરવા જઈશું તો આ બિંદુ નહીં આવે મતલબ ત્રણે ત્રણ એક આખી લાઈનમાં આવેલા નથી આના જેમ આવેલા નથી એવું આપણે ચેક કરવાનું છે તો એના માટેની સિમ્પલ શરત કઈ તો કે અડધું પ્લસ અડધું બરાબર જો આખું થાય તો બિંદુઓ સમરેખ કહેવાય હવે એવી રીતના જો અડધું પ્લસ અડધું બરાબર આખું ના થાય તો બિંદુઓ કેવા હશે અસમરેખ એટલું જ આપણે સાબિત કરવાનું છે તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ શું કરીશું અડધો ભાગ આ શોધીશું AB અડધો ભાગ BC શોધીશું અને આખો ભાગ AC શોધીશું આખો ભાગ AC શોધીશું મતલબ એ બધા વચ્ચેનું અંતર શોધીશું પછી જો AB અને BC નો સરવાળો AC જેટલો આવી ગયો મતલબ અડધું પ્લસ અડધું બરાબર આખું થઈ ગયું તો બિંદુઓ કેવા કહેવાશે સમરેખ કહેવાશે પણ જો બંનેનો સરવાળો એક સરખો ના આવે તો એ અસમરેખ સાબિત થઈ જશે તો સ્ટાર્ટ કરીએ અહીંયા આપણને કોઈ બિંદુના નામ નથી આપ્યા તો આપણે ધારી દઈએ કે ધારો કે આપણી પાસે કોઈ બિંદુ A આપેલું છે 1 5 કોઈ બિંદુ B આપેલું છે 2 3 અને કોઈ બિંદુ C આપેલું છે -2 -11 છે આવું આપણને આપેલું છે હવે સૌપ્રથમ અંતર શોધીએ AB વચ્ચેનું અંતર તો AB નો સ્ક્વેર બરાબર જ્યારે બી દાખલો ગણીએ એટલે પહેલી વખત સૂત્ર લખી દેવાનું બીજી વખત લખવાનું નહીં x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર અથવા તો y2 - y1 નો સ્ક્વેર હવે જો આપણે કોના માટે જોઈ રહ્યા છીએ A અને B માટે તો આ A અને B આને કહીએ x1 y1 આને કહીએ x2 y2 ઓકે ના ખબર પડે અને બહુ સરળતાથી ખબર પડતી હોય તો સીધું જ પહેલામાંથી પહેલાને બાદ કરી દેવાનું બીજામાંથી બીજાને બાદ કરી દેવાનું તો બરાબર 2 માંથી 1 જશે 2 માંથી 1 જશે સ્ક્વેર આવશે પ્લસ 3 માંથી 5 જશે 3 માંથી 5 જશે સ્ક્વેર આવશે 2 માંથી 1 જશે તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 3 માંથી 5 જશે -2 એનો સ્ક્વેર 4 બરાબર આપણને શું મળશે 5 આ કોની કિંમત મળી AB ના સ્ક્વેરની જો AB શોધવું હોય તો શું મળશે વર્ગમૂળમાં 5 પહેલું બિંદુ મળી ગયું હવે BC વચ્ચેનું અંતર શોધીએ તો BC સ્ક્વેર બરાબર BC તો આ B અને C પહેલામાંથી પહેલાને બાદ કરવાનું બીજામાંથી બીજાને બાદ કરવાનું આપણે પહેલામાંથી આને પણ બાદ કરી શકાય બીજામાંથી આમાંથી પણ આને બાદ કરી શકાય ઓકે આમાંથી આને બાદ કરો આમાંથી આને બાદ કરો કોઈ ફરક પડશે નહીં
x1 x2 લો કે x2 x1 લઈએ તો સૌપ્રથમ પહેલામાંથી પહેલાની બાદ કરીશું -2 માંથી માઈનસ કરીશું 2 ને પ્લસ -11 માંથી બાદ કરીશું 3 ને -11 માંથી બાદ કરીશું 3 ને અને એનો સ્ક્વેર તો બરાબર -2 એટલે -4 નો સ્ક્વેર 16 પ્લસ -11 -3 એટલે -14 14 નો સ્ક્વેર થશે 196 ઓકે 14 નો 196 ઓકે બરાબર કેટલા મળશે અહીંયાથી તો કે 200 પહેલા તો 196 6 6 12 નો બગડો વધી આવશે 1 9 ને 10 ને 11 1 અને અહીંયા આવશે 2 212 ઓકે કમ્પ્લીટ આ મળ્યો આપણને BC સ્ક્વેર તો BC બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં 212 મારા ખ્યાલથી 212 નું કોઈ પૂરું તો વર્ગમૂળ નહીં નીકળતું હોય હાલ આપણે આના એમ ના એમ જ રાખીએ હવે આપણે આખું AC વચ્ચેનું અંતર શોધીએ AC વચ્ચેનું અંતર શોધવું હોય તો AC સ્ક્વેર બરાબર આ A અને C પહેલામાંથી પહેલાની બાદ કરીએ બીજામાંથી બીજાની બાદ કરીએ અથવા તો આના પહેલામાંથી પહેલાની બાદ કરીએ બીજામાંથી બીજાની બાદ કરીએ તો આપણે -2 માંથી માઈનસ કરીશું 1 નો એનો સ્ક્વેર -11 માંથી 5 ને બાદ કરીશું -11 માંથી 5 ને બાદ કરીશું સ્ક્વેર મળશે -3 એનો સ્ક્વેર 9 પ્લસ -11 -5 એટલે -16 16 નો સ્ક્વેર કેટલો થશે 256 બરાબર કેટલા મળશે અહીંયા આગળ 206 5 265 AC નો સ્ક્વેર તો AC બરાબર આપણને મળી જશે વર્ગમૂળમાં 265 ઓકે આનું વર્ગમૂળ કાઢવાની કોઈ જરૂર લાગતી નથી આ BC અને આ AC હવે ચેક કરીએ આ બંનેનો સરવાળો શું આના બરાબર થાય છે કે નહીં તો આપણે લઈએ AB પ્લસ BC બંનેનો સરવાળો લઈશું બરાબર AB કેટલો મળ્યો વર્ગમૂળ 5 પ્લસ આ મળ્યો વર્ગમૂળમાં 212 તો વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 212 મતલબ 212 પ્લસ 5 એટલે 217 વર્ગમૂળમાં 217 થશે નહીં થાય સરવાળો હોય એટલે ડાયરેક્ટ વર્ગમૂળમાં સરવાળો ના થાય આની આગળ આપણે કોઈ સ્ટેપ નથી કરી શકતા આ 212 જે રહ્યો એના આપણે કંઈ ભાગ પાડીએ અને અડધું વર્ગમૂળ લઈએ જેમ 2 વર્ગમૂળ 3 લઈએ 2 વર્ગમૂળ 2 લઈએ એવી રીતના જો 212 નું કોઈ વર્ગમૂળ નીકળતું હોય તો આપણે ચેક કરી શકાય પણ હવે આપણે આનું વર્ગમૂળ શોધવા બેસીશું તો પણ આપણને લાગતું નથી કે આના જેટલું થાય તો આપણે સીધું જ લખી દેવાનું કે આના નોટ ઇક્વલ્સ ટુ કે કોણ આવે તો કે AC ને તો અહીંયાથી આપણને આ બંનેનો સરવાળો કેટલો મળ્યો વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 212 જે વર્ગમૂળમાં 265 જેટલો થતો નથી તો આપણે સીધું જ લખી દઈએ કે AB પ્લસ BC જે રહ્યો એ નોટ ઇક્વલ્સ ટુ AC મતલબ એના બરાબર નથી અને જો બરાબર ના હોય અડધું પ્લસ અડધું બરાબર આખું ના થતું હોય તો જે બિંદુઓ રહ્યા એ અસમરેખ છે તેથી આપેલ બિંદુઓ અસમરેખ છે આપેલ બિંદુઓ કેવા છે અસમરેખ છે અસમરેખ છે મતલબ એક જ સીધી રેખામાં આવેલા નથી ઓકે દાખલા નંબર 3 ની અંદર આપણે આજ સાબિત કરવાનું હતું કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે અડધું પ્લસ અડધું બરાબર આખું અને કેવી રીતના અસમરેખ નથી અથવા અસમરેખ છે આપણને ખબર પડે ઉદાહરણના વિડીયોની અંદર આપણે શીખ્યા હતા આગળ જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો આપણને કીધું છે કે ચકાસો કે આ એક બિંદુ બીજું અને ત્રીજું બિંદુ એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે આપણને કોઈ નામ નથી આપ્યું આના A B અને C કહી દઈએ P Q R X Y Z જે આપણને ઈચ્છા થાય કહી શકાય એ ચેક કરવાનું કીધું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે હવે આવું કેવી રીતના ચેક કરવું કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે પહેલા તો સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય આપણે એક ત્રિકોણ દોરી દઈએ તો સમદ્વિ બાજુ ત્રિકોણ મતલબ એવો ત્રિકોણ કે જેની કોઈ પણ બે બાજુ સરખી હોય શું કીધું જેની કોઈ પણ બે બાજુ સરખી હોય અહીંયા આગળ આ ત્રિકોણની આ બંને બાજુ સરખી છે અને ત્રીજી બાજુ કેવી છે અલગ છે ત્રીજી બાજુ કેવી હશે અલગ હશે તો આ ત્રિકોણને આપણે કેવો કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય સમદ્વિ બાજુ ત્રિકોણ આની અંદર આ બંને બાજુ સરખી હતી કોઈ બીજો ત્રિકોણ લઈએ જેમ કે આ ત્રિકોણ લઈએ તો આની અંદર આપણે જોઈએ તો એક આ બાજુ ને આ બાજુ સરખી છે જ્યારે આ ત્રીજી બાજુ જે રહી આ બાજુ અલગ છે અહીંયા આગળ આ બાજુ અલગ હતી આ ત્રિકોણને આપણે નામ આપીએ A B C હવે જો આ ABCD એના આપણે આવી રીતના પણ નામ આપી શકાય ABC હજી અલગ રીતના પણ આના આપણે નામ આપી શકાય કે જેમ કે ABC ઓકે A અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે એમ B પણ અહીંયા ત્રણમાંથી ગમે તે જગ્યાએ હોઈ શકે અને C પણ ગમે તે જગ્યાએ હોઈ શકે તો આપણને શું કહેવામાં આવે છે આ ત્રણ જે બિંદુઓ રહ્યા એ ત્રિકોણ કયો ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમદ્વિ બાજુ ત્રિકોણ મતલબ શું તો કે એવો ત્રિકોણ કે જેની બે બાજુના માપ સરખા હોય અને ત્રીજી બાજુ અલગ હોય તો બસ અહીંયા આપણે એ જ કરવાનું 1 2 અને 3 આપણને બિંદુ આપ્યા છે તો જો ત્રણ બિંદુ આપણી પાસે હોય જેમ કે A B અને C હોય તો આપણે AB વચ્ચેનું અંતર શોધીશું BC વચ્ચેનું અંતર શોધીશું અને AC વચ્ચેનું અંતર શોધીશું અને ચેક કરીશું કે જે આપણે આ ત્રણ અંતર શોધ્યા AB BC અને AC આ ત્રણમાંથી શું કોઈ બી બે બાજુના માપ સરખા મળે છે કે નહીં જો કોઈ બી બે બાજુના માપ સરખા મળી જાય તો આપણે કહી દેવાનું કે આ જે ત્રિકોણ રહ્યા એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને ત્રીજી બાજુ અલગ મળશે હવે યાદ રાખવાનું જેમ આપણે આ ત્રિકોણ દોર્યો
ABC. તો અહીંયા આગળ એવું ના હોય કે AB અને AC જ સરખા હોય, એવું પણ હોઈ શકે કે BC અને AC સરખા હોય, એવું પણ હોઈ શકે AB અને BC સરખા હોય. કોઈ પણ બે બાજુ સરખી હશે, તમને આઈડિયા આવી ગયો છે. સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનો. તમને પણ ખબર પડી ગઈ શું કરવાનું છે દાખલાની અંદર. સૌપ્રથમ તો આપણે ધારી લેવાનું કે ત્રણ બિંદુઓ A, B અને C આપણને આપેલા છે. એના પછી AB, BC અને AC વચ્ચેનું અંતર શોધવાનું. ત્રણ અંતર શોધ્યા પછી કોઈ બી બે બાજુના માપ જો સરખા મળી જાય તો સીધું જ લખી દેવાનું કે આપેલા શિરોબિંદુઓ એ સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અને જો કોઈ બી બે બાજુના માપ સરખા ના મળે તો લખી દેવાનું કે સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ નથી. જો યાદ રાખજો, ત્રણે ત્રણ બાજુના માપ પણ સરખા ના મળવા જોઈએ. ત્રણે ત્રણ બાજુના માપ સરખા મળે તો એ સમબાજુ ત્રિકોણ થઈ જાય. ઓકે, જેટલી બી માહિતી આપતી જાય તમને બધી જ સમજાવતો જાઉં છું કે જો ત્રણે ત્રણ બાજુ સરખી થઈ જશે તો સમબાજુ થઈ જશે. આપણે સમજવી બાજુની અંદર બે બાજુ જ સરખી હોવી જોઈએ અને ત્રીજી બાજુ એના કરતા અલગ હોવી જોઈએ. સ્ટાર્ટ કરીએ દાખલો ગણવાનો. સૌપ્રથમ આપણે ધારી દઈએ ABC બિંદુઓ. ધારો કે આપણી પાસે A બિંદુ આપેલું છે 5 - 2, B બિંદુ આપણને આપ્યું છે 6 - 4 અને C બિંદુ આપણને આપ્યું છે 7 - 2. 7 - 2 આ ત્રણ બિંદુ આપણી પાસે છે. AB વચ્ચેનું અંતર શોધીએ તો AB નો સ્ક્વેર. પહેલી વખત સૂત્ર લખી દેવાનું x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. પહેલામાંથી પહેલાને બાદ કરી, બીજામાંથી બીજાને બાદ કરી, 6 માંથી 5 ને બાદ કરીશું, ઉપર સ્ક્વેર આવશે, પ્લસ 4 માંથી -2 ને બાદ કરીશું, 4 માંથી માઇનસ કરીશું -2 નો તો માઇનસ પ્લસ 2 નો સ્ક્વેર. અહીંયા મળશે 1 નો સ્ક્વેર 1 પ્લસ 4 2 6 નો સ્ક્વેર 36. તો બરાબર આપણને શું મળશે અહીંયા આગળ 37. કોની કિંમત? AB નો સ્ક્વેર. તો AB બરાબર આપણને મળી જશે અહીંયાથી વર્ગમૂળમાં 37. વર્ગમૂળમાં 37. ઓકે, આટલા સુધી. હવે આપણે જોઈએ BC વચ્ચેના અંતર માટે. તો BC સ્ક્વેર બરાબર આ B અને આ C. પહેલામાંથી પહેલાને બાદ કરી, બીજામાંથી બીજાને બાદ કરી. અચ્છા, અહીંયા આગળ લખીએ કે અને C આપણી પાસે આવ્યો છે. ઓકે, તો 7 માંથી 6 ને બાદ કરીએ, 7 - 6 નો સ્ક્વેર પ્લસ -2 માંથી 4 ને બાદ કરીએ, -2 માંથી માઇનસ કરીશું 4 ને તો -4 એનો સ્ક્વેર. 7 માંથી 6 જશે તો 1 નો સ્ક્વેર થશે 1 જ પ્લસ -2 - 4 એટલે -6 નો સ્ક્વેર થશે 36. 36 ને 1 થશે 37. આ કોની કિંમત મળી? BC નો સ્ક્વેર. તો BC બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 37. આ બીજી આપણને કિંમત મળી ગઈ. આ પહેલી કિંમત મળી, બીજી કિંમત મળી. જો અહીંયાથી આપણને બે બાજુના માપ સરખા મળી ગયા, બે બાજુના માપ સરખા મળી ગયા તો આપણે કહી શકાય કે સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પણ ચેક કરવાના ત્રીજી બાજુ માટે, A અને C માટે કોઈ ત્રિકોણ તમને દોરીને બતાવી દઉં. 1 2 3 આ કહેવાશે A B C. પહેલી બાજુ AB, બીજી બાજુ BC, ત્રીજી બાજુ AC. ત્રણે ત્રણ બાજુના માપ શોધવાના. અને જો ત્રણે ત્રણ સરખા મળી જાય તો નીચે આપણો જવાબ ખોટો થઈ જાય, કારણ કે એ સમબાજુ ત્રિકોણ કહેવાય. ત્રીજી બાજુના માપ શોધીએ AC નો સ્ક્વેર બરાબર આ A અને આ C. પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ, 7 માંથી 5 ને બાદ કરીએ, -2 માંથી -2 ને બાદ કરીએ, -2 માંથી માઇનસ કરીશું 2 ને તો +2 થઈ જશે. અહીંયા શું મળશે? 2 નો સ્ક્વેર 4 -2 + 2 0 0 નો સ્ક્વેર 0 બરાબર મળશે 4 થશે AC સ્ક્વેર. AC બરાબર આપણને મળી જશે 2. તો અહીંયાથી આપણને બે બાજુના માપ સરખા મળ્યા, જ્યારે ત્રીજી બાજુનું માપ શું મળ્યું? અલગ મળ્યું. તો બસ આપણો નિયમ એ જ કહે છે કે કોઈ બી બે બાજુના માપ જો સરખા હોય અને ત્રીજી બાજુનું માપ અલગ હોય તો એ શિરોબિંદુઓ સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કીધે સુક્તિથી આપેલા શિરોબિંદુઓ સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ડન. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આટલા અહીં સુધી આપણો દાખલો રાખવાનો. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. 2 માર્ક્સમાં દાખલો ના પૂછે પણ મારા ખ્યાલથી 3 માર્ક્સની અંદર પૂછો તો આપણને કમ્પ્લીટ આઈડિયા આવી જવો જોઈએ કે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, અહીંથી સ્ટાર્ટ કરવાનું, અહીંયા આગળ પૂરો કરવાનો. કમ્પ્લીટ આવી રીતના ગણવાનું. આ ભાગ નીચે લાઈન લખી દેવાની કે સમજવી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આગળ જોઈએ આપણે દાખલા નંબર 5. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. આની અંદર આપણને રકમમાં કહેવામાં આવે છે કે વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCD સ્થાન પર બેઠેલા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટો અવલોકન કર્યા બાદ ચંપા ચમેલીને પૂછીશું તો એવું માને છે ABCD ચોરસ છે. સંપર્ક શબ્દમાં તમને સમજાવું. આપણને એક આકૃતિ આપી છે. આકૃતિની અંદરથી આપણને સૌપ્રથમ તો એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે A કયા સ્થાને છે, B C અને D કયા સ્થાને છે. મતલબ એના આપણને યામ શોધતા આવડવા જોઈએ. ચોપડીની અંદરથી આપણે બહુ સરળતાથી શોધી શકાશે, કારણ કે આપણને આડી અને ઊભી લાઈનો આપેલી છે. ખાલી આડી અને ઊભી લાઈનને જોઈન્ટ કરવાના આપણને એના યામ મળી જશે. અને એના પછી આપણને એવું કહેવામાં આવ્યું છે કે શું ABCD જે રહ્યો એ ચોરસ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. હવે ચોરસ છે કે નહીં એના માટેની શરત લેક્ચર નંબર 1 માં શીખી હતી. આજે ફરી એક વખત શીખીએ.
ચોરસ મતલબ શું? એની ચારે ચાર બાજુના માપ સરખા હોવા જોઈએ અને એના બે વિકર્ણોના માપ સરખા હોવા જોઈએ. તો આપણે કહી શકાય કે આપેલા જે શિરોબિંદુઓ રહ્યા એ ચોરસના શિરોબિંદુઓ છે. સૌપ્રથમ તો જો આપણને આવી રીતના ચોપડીમાં આપેલું છે, આના આપણે સૌપ્રથમ મેચ કરીને અને એના યામ શોધવાના. કેવી રીતના શોધવા એ સમજી લેવાનું. જો એ બિંદુ અહીંયા આગળ આપેલું છે તો અહીંયાથી ચેક કરવાનું આ બિંદુ એ આ બાજુ કઈ તરફ જઈ રહ્યું છે, જેમ ડાબી બાજુ કઈ જગ્યાએ જઈ રહ્યું છે અને નીચેની તરફ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. હવે નીચે 3 જાય છે કે 2 જાય છે? એક મિનિટ ચેક કરવું પડશે. નીચે 3 તરફ જઈ રહ્યું છે. ઓકે, તમને ચોપડીની અંદર કમ્પ્લીટ આઈડિયા હશે કારણ કે એની અંદર લાઈન દોરેલી છે. ખાલી તમારે લાઈનને જોવાની છે અને એને મેચ કરવાની છે. ઓકે, તો આ જશે x અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર 4. હવે યાદ રાખો હંમેશા પહેલો યામ x યામ હોય, બીજો યામ y યામ હોય. તો x અક્ષ ઉપર ક્યાં આગળ મેચ થઈ? 3 ઉપર. y અક્ષ ઉપર મેચ થઈ 4. તો પહેલા યામ થશે 3 4. b ના માટે ચેક કરીએ તો b આપણી પાસે ક્યાં આગળ જઈ રહ્યું છે? અહીંયાથી નીચે લાવીએ તો ઓકે 6 તરફ જ જતું હશે. આ યામ જે મેં દોર્યા એ થોડા ઉપર નીચે થઈ શકે. ઓકે, અને તમારો સ્કેલ બી હશે તો સીધા તમે ડાયરેક્ટલી એને મેચ કરી શકશો. અને ઉપર તરફ કઈ જગ્યાએ જઈ રહ્યું છે? તો આમ આવા જઈ રહ્યું છે 7 નો મેચ થતું હશે. તો x અક્ષ ઉપર 6 y અક્ષ ઉપર 7. તો પહેલા x યામ 6 પછી y યામ 7. ઓકે, c માટે ચેક કરીએ તો જો નીચે કઈ તરફ આવ્યું છે? અહીંયા આગળ 9 અને આ બાજુ કઈ તરફ જઈ રહ્યું છે? આની સાથે મતલબ y અક્ષ ઉપર 4 x અક્ષ ઉપર 9, x ઉપર 9 y ઉપર 4. ઓકે, આટલા સુધી. b કઈ જગ્યાએ જઈ રહ્યું છે? અહીંયાથી તો 1 દેખાયું છે કે પહેલા તો 6 છે અને સાથે સાથે આ બાજુ 1 તરફ જઈ રહ્યું છે. મતલબ x ઉપર 6 y ઉપર 1, x ઉપર 6 y ઉપર 1. ઓકે, આવી રીતના તમને યામ શોધતા આવડવા જોઈએ, જે ઓલરેડી 9મા ધોરણમાં તમે શીખેલા છો. છતાંય આપણને અહીંયા તો બહુ સરળ રીતના આપ્યું છે. ખાલી જે લાઈન રહી એને આમ જોઈન્ટ કરવાની છે. એક વખત હું ચેક કરી જોઉં કમ્પ્લીટ યામ લખેલા છે કે નહીં. પહેલા a ના આવશે 3 4, પછી 6 7, પછી 9 4 9 4 અને 6 1. ઓકે, તો આ આપણને યામ મળી ગયા. તમારા આકૃતિ દોરવાની કોઈ જ જરૂર નથી. ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ કે ABCD ના યામ કયા છે અને યામ શોધવા માટે તમને આકૃતિ આપેલી હતી, તમારે દોરવાની હશે નહીં. તો અહીંયાથી બસ ખાલી પહેલી લાઈન કઈ લખવાની કે આપણી પાસે ABCD આ 4 બિંદુઓ છે અને એના યામ કયા છે. તો સ્ટાર્ટ કરીએ. આપણી પાસે 4 બિંદુઓ અહીં આપણને જો આપેલા જતા ABCD, તો આપણે ધારવાની કોઈ જરૂર નથી. નકર ધારો કે લખવું પડે જો ABCD ના આપ્યા હોય તો. તો અહીં આપણી પાસે A બિંદુ જેના યામ કયા છે આપણી પાસે 3 4, પછી B બિંદુ એના યામ છે આપણી પાસે 6 7 6 7. સાથે સાથે C ના યામ આપણી પાસે કેટલા છે? 9 4 9 4 અને D આપણી પાસે શું? તો કે 6 1 છે. ઓકે, અત્યાર સુધી D ના યામ આપણને મળી ગયા. આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. તમને સમજાવવા માટે મેં દોરી હતી તો આને આપણે ભૂસી દઈએ. ઓકે, ભૂલથી પણ પેપરમાં આવો પ્રશ્ન નહીં આવે અને જો આવે તો આપણે આકૃતિ દોરવાની નહીં, ખાલી એના ઉપરથી સીધા જ પહેલી લાઈન આપણા માટે ઇમ્પોર્ટન્ટ કે ABCD અને એના યામ આને આપેલા છે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? ચેક કરો કે આ જે શિરોબિંદુઓ રહ્યા એ ચોરસના શિરોબિંદુઓ. હવે ચોરસના શિરોબિંદુઓ માટે આપણી પાસે શરત કઈ હતી? આ ચોરસ આપણી પાસે A B C અને D. એની 4 બાજુના માપ સરખા થવા જોઈએ. AB BC CD અને AD 4 બાજુના માપ સરખા થવા જોઈએ. સાથે સાથે આ પહેલો વિકર્ણ અને આ બીજો વિકર્ણ, આ બે વિકર્ણોના માપ પણ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. જો આ 6 આપણે અંતર શોધીશું AB BC CD AD, એના પછી AC અને BD બે વિકર્ણો, તો 4 બાજુ ને બે વિકર્ણો 6 બાજુના આપણે માપ શોધીશું અને એના પછી આપણે ચેક કરીશું કે શું 4 બાજુ ને બે વિકર્ણો સરખા છે. જો સરખા હશે તો એ ચોરસના શિરોબિંદુઓ છે, સરખા નહીં હોય તો ચોરસના શિરોબિંદુઓ નહીં હોય. આપણે ગણવાની સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે AB વચ્ચેનું અંતર શોધીએ. તો AB વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર AB² બરાબર પહેલી વખત સૂત્ર લખી દેવાનું x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ઓકે, બરાબર પહેલામાંથી પહેલાને બાદ કરવાનું, બીજામાંથી બીજાને બાદ કરવાનું. 6 માંથી બાદ કરીએ 3 નો સ્ક્વેર, 7 માંથી 4 ને બાદ કરીએ એનો સ્ક્વેર, 6 માંથી 3 જશે તો 3 3 નો સ્ક્વેર 9, 7 માંથી 4 જશે 3 નો સ્ક્વેર 9 બરાબર મળશે આપણને 18. 18 કોની કિંમત મળી? AB ના સ્ક્વેરની કિંમત. તો AB કેટલો મળશે? વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 મતલબ વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. 9 પ્લસ 9 આવે એટલે 9 ગુણ્યા 2 આપણને ખબર પડી જ જાય. તો AB બરાબર શું મળશે? 9 નું વર્ગમૂળ 3 અને 2 નું વર્ગમૂળ નીકળશે નહીં, તો એ વર્ગમૂળમાં 2 એમને એમ રહેશે. ડન. આટલા સુધી. BC વચ્ચેનું અંતર શોધીએ. તો BC² બરાબર B અને C પહેલામાંથી પહેલા બીજામાંથી બીજાને બાદ કરવાનું. 9 માંથી 6 ને બાદ કરીશું સ્ક્વેર પ્લસ 4 માંથી 7 ને બાદ કરીશું 4 - 7 એનો સ્ક્વેર. 9 માંથી 6 જશે એટલે 3 3 નો સ્ક્વેર 9, 4 માંથી 7 જશે એટલે -3 -3 નો સ્ક્વેર પ્લસ 9 મળશે બરાબર 18 મળશે. 18 કોનું મળ્યું? BC². તો BC બરાબર વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 મતલબ કેટલા થશે?
3 વર્ગમૂળમાં 2. બાજુમાં લખવું હોય આવી રીતના તો વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 તો લખી શકાય, અને ના લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. ઓકે, ત્રીજી બાજુ શોધીએ CD. CD નો સ્ક્વેર. CD લખો DC લખો કોઈ ફરક નહીં પડે. તો C અને D પહેલામાંથી પહેલા બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ. 6 માંથી પહેલા 9 ને બાદ કરીશું એનો સ્ક્વેર, પ્લસ 1 માંથી 4 ને બાદ કરીશું, 1 માંથી 4 ને બાદ કરીશું એનો સ્ક્વેર. 6 માંથી 9 જશે તો -3 એનો સ્ક્વેર 9. 1 માંથી 4 બાદ કરીશું તો -3 એનો પણ સ્ક્વેર પ્લસ 9. 9 9 થશે 18. 18 નું વર્ગમૂળ. આ 18 કોની કિંમત મળી હતી? CD ના સ્ક્વેરની. જો વર્ગ કાઢીશું તો વર્ગમૂળ થઈ જશે. તો CD બરાબર શું મળશે? 3 વર્ગમૂળમાં 2. ઓકે, અહીંયા લખવું હોય તો વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 લખી દેવાનું. ડન. આટલા સુધી 3 બાજુના માપ આપણે શોધી દીધા. હવે ચોથી બાજુના માપ શોધીએ અને 2 વિકર્ણોના માપ શોધીએ. ચોથી બાજુ કઈ થશે? AD લો, DA લો, જે લેવું હોય AD લઈ શકાય, અથવા તો DA લેવું હોય તો DA. તો DA સ્ક્વેર બરાબર પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ, અથવા તો પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ. આમથી આમ લેવું હોય તો લઈ શકાય. દરેક દાખલામાં તમને કીધું 6 માંથી 3 ને બાદ કરીશું, 6 માંથી 3 ને બાદ કરીશું એનો સ્ક્વેર આવશે, પ્લસ 1 માંથી 4 ને બાદ કરીશું, 1 માંથી 4 ને બાદ કરીશું એનો સ્ક્વેર. 6 માંથી 3 જાય તો 3, 3 નો સ્ક્વેર 9. 1 માંથી -4 મતલબ -3 નો સ્ક્વેર 9 બરાબર 9 9 થશે 18. કોની કિંમત? DA સ્ક્વેર. તો DA બરાબર થશે વર્ગમૂળમાં 18 મતલબ વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. તો DA બરાબર શું મળશે આપણને? 9 નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 2. ચારે ચાર બાજુઓના માપ આપણને સરખા મળ્યા. હવે શું ચેક કરવાનું કે 2 વિકર્ણના માપ સરખા હોવા જોઈએ. વિકર્ણ કયો થશે? AC અને BD. તો AC અને BD એના વચ્ચેનું અંતર શોધવાનું. હવે શોધીએ AC અને BD. તો AC સ્ક્વેર બરાબર. હવે તમને અંતર સૂત્રનો ઉપયોગ કરતા કમ્પ્લીટ આવડી જવું જોઈએ કે 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતના શોધવું. હજી તમને જો અંતર સૂત્રના દાખલા ના આવડતા હોય તો સૌપ્રથમ વિડીયોને રિવાઇઝ કરો, પહેલો દાખલો જુઓ અને એના પહેલાનું લેક્ચર પણ જુઓ કે અંતર સૂત્રનો ઉપયોગ કરીને અંતર કેવી રીતના શોધવું. પહેલા 2 દાખલાની અંદર આપણે જોયું ખાલી અંતર સૂત્રનો ઉપયોગ કરતા. અહીંયા પણ આપણે એ જ કરી રહ્યા છીએ. 2 બિંદુ ખાલી વચ્ચેનું ખાલી અંતર શોધી રહ્યા છીએ. A અને C માટે પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ. 9 માંથી બાદ કરીશું 3 નો એનો સ્ક્વેર, પ્લસ 4 માંથી બાદ કરીશું 4 નો તો 4 - 4 એનો સ્ક્વેર બરાબર 9 માંથી 3 જશે તો 6, 6 નો સ્ક્વેર 36, પ્લસ 4 માંથી 4 જાય તો 0, 0 નો સ્ક્વેર 0 તો 36. કોની કિંમત મળી? AC સ્ક્વેર ની. તો AC બરાબર વર્ગમૂળમાં 36, વર્ગમૂળમાં 36. તો AC બરાબર 6 કારણ કે 36 નું વર્ગમૂળ શું થશે? 6. ડન. હવે આપણી પાસે બીજો વિકર્ણ BD શોધવાનો. તો આ B અને આ D એના વચ્ચેનું અંતર શોધીએ. તો BD સ્ક્વેર બરાબર 6 માંથી 6 ના બાદ કરીશું, 1 માંથી 7 ના બાદ કરીશું, 6 માંથી 6 ના બાદ કરીશું, પ્લસ 1 માંથી 7 ના બાદ કરીશું એનો સ્ક્વેર. 6 માંથી 6 જાય 0, 0 નો સ્ક્વેર 0, પ્લસ 1 - 7 એટલે -6, -6 નો સ્ક્વેર પ્લસ 36. તો બરાબર આપણને મળી જશે 36. એકવાની કિંમત મળી BD નો સ્ક્વેર. તો BD બરાબર વર્ગમૂળમાં 36, વર્ગમૂળમાં 36 મતલબ BD બરાબર 6. કમ્પ્લીટ આટલા સુધી. તો ચેક કરીએ બંને વિકર્ણોના માપ પણ આપણને કેવા મળ્યા? એક સરખા મળ્યા. અહીંયા આગળ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હું તમને કહું છું કે 4 બાજુ 2 વિકર્ણોના માપ સરખા હોવા જોઈએ. એનો મતલબ એ કે આ 4 બાજુ 1, 2, 3 અને 4 આ 4 બાજુના માપ સરખા હોવા જોઈએ. અને એના સિવાય કોઈ બી 2 જે વિકર્ણ રહ્યા આ 2 વિકર્ણના માપ સરખા હોવા જોઈએ. એવું નહીં કે 4 બાજુ ને 2 વિકર્ણ એ 6 એ 6 માપ સરખા હોવા જોઈએ. 6 એ 6 માપ સરખા હોવા જોઈએ એ ખોટી વસ્તુ. 4 બાજુ ખાલી સરખી હોવી જોઈએ, 2 વિકર્ણ સરખા હોવા જોઈએ. આ 6 એ 6 સરખા હોય એ જરૂરી નથી. તો જોઈએ આપણને ખબર પડી ગઈ 4 બાજુ 2 વિકર્ણ સરખા. તો નીચે એક લાઈન લખી દઈશું કે અહીં આપણી પાસે 4 બાજુના માપ સરખા મળી ગયા. કઈ 4 બાજુ? AB, BC, CD અને AD. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD. આ 4 બાજુના માપ સરખા થઈ ગયા. તથા બીજા નંબરની અંદર 2 વિકર્ણ પણ સરખા થઈ ગયા, AC અને BD. તો AC બરાબર BD. જો આપણી પાસે આ બંને વસ્તુ થઈ જાય તો લખી દેવાનું કે આપેલા જે શિરોબિંદુઓ રહ્યા એ ચોરસના શિરોબિંદુઓ છે. તેથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. ચોરસના શિરોબિંદુઓ છે. ઓકે, આટલા સુધી ડન. નીચે સુધી દેખાઈ રહ્યું છે? ઓકે, દેખાઈ રહ્યું છે. આપેલા શિરોબિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે. આપણા ઉદાહરણની અંદર જે દાખલો ગણ્યો તો એની અંદર ઉપર AB સ્ક્વેર, BC સ્ક્વેર, CD સ્ક્વેર, AD સ્ક્વેર તથા AC સ્ક્વેર અને BD સ્ક્વેર લખ્યો હતો. તો આપણે એ પણ લખી શકાય. આપણી પાસે AB સ્ક્વેર જોઈએ, અહીંયા આગળ જોઈએ AB સ્ક્વેર આપણી પાસે, આ BC સ્ક્વેર સાથે સાથે CD સ્ક્વેર અને આ AD સ્ક્વેર અને એ સિવાય AC સ્ક્વેર અને BD સ્ક્વેર જોઈએ. બધાના સ્ક્વેર પણ કેવા હોય? સરખા હોય.
તો આપણે એવી રીતના પણ લખી શકાય. ઉદાહરણનો વિડીયો જેને જોયો છે એમને ખબર હશે. બાકી તમે આ રીતના દાખલો ગણવાનો અહીંયા સુધી. ચારે ચાર બાજુ સરખી મળી ગઈ, બે વિકર્ણ સરખા મળી ગયા, તો આપેલા શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. આટલા સુધી લખવાનું. 3 માર્ક્સનો દાખલો હોય કે 4 માર્ક્સનો દાખલો હોય, પૂરા માર્ક્સ આપણને મળી જશે. ડન. 5મા નંબરનો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો, કોઈ ડાઉટ નહીં હોય. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 6. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. એની રકમ વાંચીએ. આપણને કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. કારણ ક્યારેય આપણે આપવાનું નહીં, કારણ કે કારણ આપણને ક્યારેય પૂછશે જ નહીં. અત્યારે પૂછ્યું છે, પૂછવા દઈએ. શું કહેવામાં આવ્યું છે? નીચે આપણને બિંદુ આપ્યા છે. આ પહેલા દાખલામાં 4 બિંદુ આપ્યા, બીજા દાખલામાં અને ત્રીજા દાખલામાં 4 બિંદુઓ આપેલા છે. અને ચેક કરવાનું છે કે કોઈ ચતુષ્કોણ રચાય છે, અને જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર જણાવવાનો. હવે સૌપ્રથમ આપણે સમજી લઈએ ચતુષ્કોણ અને એના પ્રકાર વિશે. અને આપણને અહીંયા આગળ કયા કયા ચતુષ્કોણ આપી શકે. પહેલો તો જે દરેકને ખબર છે, જેના 2 દાખલા આપણે સોલ્વ પણ કરી દીધા. પહેલો ચતુષ્કોણ આપણને ચોરસ આપી શકે. ચોરસની અંદર દરેકને શરતો ખબર છે કે જો આપણી પાસે ચોરસ હોય, ચોરસ પણ એક ચતુષ્કોણ છે, લંબચોરસ પણ એક ચતુષ્કોણ છે, એ વસ્તુ યાદ રાખજો. આપણને પહેલો ચતુષ્કોણ આપી શકે ચોરસ. હવે ચોરસ ચતુષ્કોણ છે એની શરત કઈ? તો કે એની 4 બાજુના માપ સરખા હોવા જોઈએ. શું કીધું? 4 બાજુના માપ અને 2 વિકર્ણના માપ. બસ જો આ 2 શરતનું પાલન થઈ જાય, 4 બાજુ 2 વિકર્ણ, તો સીધી જ રીતના કહી લેવાનું કે જે ચતુષ્કોણ રચાઈ રહ્યું છે એ ચોરસ છે. બીજો કયો ચતુષ્કોણ આપી શકે? બસ આનો ભાઈ જે કહેવાશે લંબચોરસ. બીજો કયો ચતુષ્કોણ આવશે? લંબચોરસ. હવે લંબચોરસ ચતુષ્કોણ હશે તો આપણને ખબર કેવી રીતના પડશે? તો લંબચોરસ ચતુષ્કોણની શરત કે એની સામસામેની બાજુના માપ સરખા હશે. સામસામેની બાજુઓ, આ 2 બાજુના માપ સરખા હશે, આ 2 બાજુના માપ સરખા હશે, અને એના વિકર્ણના માપ પણ કેવા હશે? સરખા હશે. આ 2 એના વિકર્ણના માપ. તો આની શરત કઈ? કે સામસામેની બાજુના માપ સરખા, સામસામેની બાજુના માપ સરખા. સાથે સાથે જે 2 વિકર્ણ રહ્યા એ 2 વિકર્ણના માપ પણ કેવા હશે? સરખા. જો આ 2 શરતનું પાલન થઈ જાય તો કહી દેવાનું જે આપેલો ચતુષ્કોણ રહ્યો એ ચોરસ ચતુષ્કોણ છે. હજી પણ એક ત્રીજો ચતુષ્કોણ છે જેનું નામ દરેકે સાંભળ્યું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ થોડો આડો થઈ ગયો, કશો વાંધો નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો આપણને ખબર કેવી રીતના પડશે? તો યાદ રાખો, સમાંતર બાજુ ચતુષ્કોણની 4 બાજુ સરખી ના હોય, એની સામસામેની બાજુ સરખી હશે. પહેલી 2 બાજુ, બીજી 2 બાજુ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હશે લંબચોરસના જેમ. અને એના જે 2 વિકર્ણ રહ્યા, આવા આને દરેકને ખબર પડી જાય. આ કેવું છે? આમ તરફ જઈ છે, મતલબ આ ભાગ લાંબો છે અને આ ભાગ ટૂંકો છે. મતલબ એના જે 2 વિકર્ણો રહ્યા એ સરખા નહીં હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જેને આપણે કહીએ સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપેલો હોય તો એના માટેની શરત કઈ? તો કે એની સામસામેની બાજુના માપ સરખા. સામસામેની બાજુના માપ સરખા, પણ એના વિકર્ણના માપ અલગ અલગ હશે. આ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે વિકર્ણના માપ સરખા નથી તો જોવાનું નહીં, પણ વિકર્ણના માપ કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. અલગ અલગ હોવા જોઈએ. કારણ કે સામસામેની બાજુના માપ તો લંબચોરસમાં પણ સરખા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સરખા છે. મતલબ જો સામસામેની બાજુના માપ સરખા મળી જાય તો એ લંબચોરસ પણ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. પણ જો એના વિકર્ણના માપ સરખા મળી જાય તો એ આપણો લંબચોરસ, અને જો વિકર્ણના માપ અલગ અલગ મળે તો એ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. તમને આ 3 ચતુષ્કોણ સિવાય કોઈ ચોથો ચતુષ્કોણ આપેલો નહીં હોય. અહીંયા જો આ 3 શરતો સિવાયની કોઈ ત્રીજી ચોથી શરત પાલન થાય તો કહી દેવાનું કે અહીંયા આગળ જે આપેલો રહ્યો એ ભાઈ ચતુષ્કોણ છે જ નહીં. એ કાં તો આપણને ત્રિકોણ આપ્યો છે, કાં તો કોઈ વર્તુળ આપ્યો છે. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ કે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. જો શરતો લખવી હોય તો શરતો લખી દો, યાદ રાખવી હોય તો એને યાદ રાખી દો. ડન. આના માટે આપણે સેમ ટુ સેમ કરવાનું છે. અહીંયા A B C D 4 બાજુ છે, ABCD. દરેકે દરેક માટે AB, BC, CD અને AD 4 બાજુના માપ શોધીશું. AC અને BD 2 વિકર્ણના માપ શોધીશું. આ 6 બાજુના માપ શોધ્યા પછી જ આપણને ખબર પડશે કે એ કયો ચતુષ્કોણ છે, કે ચતુષ્કોણ છે ખરી પણ નહીં. ઓકે, તો ચેક કરી દઈએ, આને પૂછી દઈએ. પહેલા નંબરની અંદર આપણને 4 બાજુના માપ આપ્યા છે, 4 બિંદુ આપ્યા છે. તો સૌપ્રથમ ધારી દઈએ કે ABCD આપેલા છે. ABCD PQRS XYZ, એના પછી તો શું જે યાદ રાખવું આપણે રાખી શકાય. ઓકે, તો સૌપ્રથમ ધારી દઈએ કે ધારો કે આપણને 4 બાજુ આપી છે. ધારો કે આપણને A આપી છે -1 -2, B આપણને આપ્યું છે 1 0, C આપ્યું છે -1 2, D આપણને આપ્યું છે -3 0. આ 4 બાજુ આપણી પાસે
છે. હવે શું કરવાનું? ચાર બાજુ અને બે વિકર્ણના માપ શોધવાના અંતર સૂત્રનો ઉપયોગ કરી. તો વિડીયોને પોઝ કરો, દરેકને ખબર છે કેવી રીતના શોધવા, અને જાતે શોધવાનો ટ્રાય કરો. સૌપ્રથમ શોધીશું AB વચ્ચેનું અંતર. AB વચ્ચેનું અંતર સીધું જ સૂત્ર લખવાનું. પહેલી વખત જ્યારે લખો તો સૂત્ર લખી દેજો કે x2 - x1² + y2 - y1². હું પણ લખી દઉં x2 - x1² + y2 - y1². દાખલો ગણો એટલે પહેલી વખત સૂત્ર લખી દેવાનું, બીજી વખત લખવાની જરૂર નહીં. પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ. એકમાંથી બાદ કરીશું -1 ના તો +1 થઈ જશે. 0 માંથી બાદ કરીશું -2 ના તો 0 + 2 થઈ જશે. -2 ને માઇનસ કરીએ, -1 ને માઇનસ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થાય, એનું ખાસ ધ્યાન રાખવું, નકર જવાબ ખોટો પડશે. 1 ને 1 થશે 2, 2 નો સ્ક્વેર 4 પ્લસ અહીંયા પણ 2 નો સ્ક્વેર 4, 4 ને 4 થશે 8. કોની કિંમત મળી? આ AB ના સ્ક્વેરની કિંમત મળી. ઓકે, AB નો સ્ક્વેર. તો AB બરાબર શું થશે? વર્ગમૂળમાં 8. એને આપણે કહીએ 2 વર્ગમૂળમાં 2, અથવા તો સમજવું હોય તો વર્ગમૂળની અંદર 8 નો લખાશે 4 દુ 8. તો AB બરાબર આપણને મળશે 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 2. આપણને મળી ગઈ પહેલી બાજુ AB. હવે બીજી બાજુ શોધીશું BC. તો B અને C વચ્ચેનું અંતર શોધીએ. તો BC નો સ્ક્વેર બરાબર આ B અને C. -1 માંથી માઇનસ કરીશું 1 ને, +2 માંથી બાદ કરીશું 0 ને. દરેકની અંદર હવે આટલી વસ્તુ યાદ રાખવાની કે લગભગ ચાર બાજુ તો સરખી મળી જ જશે, કાં તો સામસામેની બાજુ સરખી મળી જશે. બરાબર -1 એટલે -2 -2 નો સ્ક્વેર 4 +2 નો સ્ક્વેર થશે 4, 4 ને 4 થશે 8. તો BC નો સ્ક્વેર. તો BC બરાબર આપણને શું મળી ગયું? 2 વર્ગમૂળમાં 2. અહીંયા આગળ આપણને એટલી તો ખબર પડી ગઈ કે બે બાજુ તો સરખી છે. AB અને BC એ સામસામેની બાજુ નથી. આ AB આ BC મતલબ બે બાજુઓ છે. હવે આવી રીતના બે બાજુ સરખી હોય તો ચોરસ જ હોઈ શકે, પણ ચેક કરવું પડશે કે બાકીની બાજુ જો કોઈ બાજુ અલગ આવી જાય તો એ જવાબ બદલાઈ જશે. જવાબ આવશે CD વચ્ચેનું અંતર શોધવાનું, CD સ્ક્વેર. C અને D -3 માંથી 1 ને બાદ કરવાનું, -3 માંથી -1 ને બાદ કરવાનું, +1 નો સ્ક્વેર, પ્લસ 0 થી 2 ને બાદ કરવાનું, 0 થી 2 ને બાદ કરવાનું સ્ક્વેર. બરાબર અહીંયા મળશે -2 નો સ્ક્વેર 4, 0 -2 -2 નો સ્ક્વેર 4, 4 4 8. આ મળી CD સ્ક્વેર. તો CD કેટલો મળશે? 2 વર્ગમૂળ 2. ઓકે, આટલા સુધી. હવે હજી ચોથી બાજુ AD રહી, એના માપ શોધીએ. તો AD સ્ક્વેર બરાબર AD. -3 માંથી બાદ કરીશું કોણ? તો કે -1 ને તો +1 એનો સ્ક્વેર, પ્લસ 0 થી બાદ કરીશું -2 ને, 0 -2 એટલે +2 થઈ જશે. -3 + 1 એટલે મળશે -2, -2 નો સ્ક્વેર 4, 0 + 2 2 એનો સ્ક્વેર 4, આપણને મળશે 8. આ કોની કિંમત મળી? AD સ્ક્વેર. તો AD બરાબર 2 વર્ગમૂળમાં 2. ડન. આટલા સુધી. હવે આપણને ચાર બાજુ મળી ગઈ. હવે અહીંયાથી જોઈ શકાય કે ચારે ચાર બાજુના માપ સરખા મળ્યા. હવે ચારે ચાર બાજુના માપ સરખા હોય તો એ તો ચોરસ જ હોઈ શકે, પણ હજી એક વસ્તુથી સાવધાન રહેવાનું કે બે વિકર્ણના માપ સરખા છે કે નહીં. જો સરખા મળી જાય તો એ ચોરસ ચતુષ્કોણ, જો સરખા ના મળે તો પછી આગળની વાત કરીશું. તો AC અને BD શોધીએ. AC સ્ક્વેર બરાબર આ A આ C. -1 માંથી માઇનસ કરીશું +1. ઓકે, આની અંદરથી આના બાદ કરો કે આની અંદરથી આના બાદ કરો કોઈ ફરક નહીં પડે. -1 માંથી માઇનસ કરીશું -1 ને તો માઇનસ થઈ જશે +1 એનો સ્ક્વેર, પ્લસ અહીંયાથી 2 માંથી બાદ કરીશું -2 ને, 2 માંથી બાદ કરીશું -2 ને તો +2 થઈ જશે એનો સ્ક્વેર. ઓકે, એટલે સુધી -1 પ્લસ થઈ જશે 2 + 2. ઓકે, અહીંયા -1 + 1 તો કટ થઈ જશે એટલે એનો સ્ક્વેર 0, પ્લસ 2 2 4 નો સ્ક્વેર, 2 2 4 4 નો સ્ક્વેર થશે 16. બરાબર અહીંયા મળશે આપણને 16. આ મળી આપણને AC સ્ક્વેર. તો AC બરાબર આપણને મળી જશે 4. હજી બીજો વિકર્ણ BD. તો BD સ્ક્વેર બરાબર આ B અને આ D. -3 માંથી 1 ને બાદ કરવાનું, 0 થી 0 ને બાદ કરવાનું, -3 માંથી 1 ને બાદ કરવાનું, પ્લસ 0 થી 0 ને બાદ કરવાનું નો સ્ક્વેર બરાબર -4 નો સ્ક્વેર 16, 0 નો સ્ક્વેર 0. આપણને મળશે 16. કોની કિંમત? BD સ્ક્વેરની કિંમત. તો BD બરાબર આપણને મળી જશે 4. ધ્યાનથી જોઈ લઈએ આપણને શું ચારે ચાર બાજુના માપ સરખા મળી ગયા? તો હા મળી ગયા. બે વિકર્ણના માપ સરખા મળી ગયા? તો હા મળી ગયા. આગળ યાદ કરો 3 ચતુષ્કોણ દોર્યા હતા, એની અંદરથી કઈ શરત પાલન થાય? 4 બાજુ અને 2 વિકર્ણ ચોરસ. એટલે ખાલી અહીંયા આગળ એવું લખવાનું કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા AC બરાબર BD. આ તો આપણે ત્રીજો દાખલો સોલ્વ કર્યો. આવું હોવાથી આપેલ ચતુષ્કોણ ચોરસ છે. ઓકે, આપેલ ચતુષ્કોણ ચોરસ છે, અથવા તો આપેલા શિરોબિંદુઓ
ચોરસ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે જે આપણને લખવું હોય લખી શકાય. ખાલી એની અંદર ચોરસ એવો શબ્દ દેખાવો જોઈએ. ડન. કારણ કે ચોરસ ચતુષ્કોણ હતો. ઓકે, આટલા સુધી. આ પહેલા દાખલાની અંદર આપણને આટલી વસ્તુ આપેલી હતી કે AB BC CD અને AD ચાર બાજુ અને બે વિકર્ણ AC અને BD સરખા થઈ ગયા તો આપણને ખબર પડી ગઈ કે જે ચતુષ્કોણ હતો કયો હતો? ચોરસ હતો. સેમ ટુ સેમ આવો બીજો અને ત્રીજો દાખલો આપ્યો છે. એની જાતે પ્રેક્ટિસ કરો અને ના આવડે ના ફાવે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે તો વિડીયોમાં પાછા આવો. આપણે ગણીએ આની અંદર બીજો દાખલો. દાખલા નંબર 6 ની અંદર બીજો દાખલો. આપણને ચાર બિંદુ આપ્યા હતા. ધારી દીધું કે એ બિંદુ ABCD છે. હવે બધા વચ્ચેનું ફટાફટ અંતર શોધીએ. પહેલા AB સ્ક્વેર A અને B. પહેલાને બાદ કરીશું 3 માંથી માઈનસ કરીશું -3 નો 3 + 3 નો સ્ક્વેર. એકમાંથી બાદ કરીશું 5 નો 1 - 5 નો સ્ક્વેર. એટલે થશે 3 × 3 6 નો સ્ક્વેર 36 પ્લસ અહીંયા 1 માંથી 5 જશે તો 4 નો સ્ક્વેર થશે 16 -4 વધશે પણ -4 નો સ્ક્વેર પણ 16 થશે. બરાબર. અહીંયા આગળ 30 40 50 નો 52 તો AB નો સ્ક્વેર મળી ગયો 52 કેવી રીતના થાય? સો આપણને મળે તો ચેક કરવું હોય તો કેવી રીતના 52? કોઈ એવી સંખ્યા મળે કે જેનું વર્ગમૂળ થોડું નીકળતું હોય થોડું ના નીકળતું હોય? એક કામ કરીએ, આના જવાબ રાખીએ. એક કામ કરીએ, વર્ગમૂળમાં 52 લખી દઈએ. એક જ મિનિટ. તો AB સ્ક્વેર બરાબર આપણે લખી દઈએ વર્ગમૂળમાં 52. ઓકે, 26 × 52 થાય, 13 × 26 થાય તો 13 ચોક 52. હા, ઓકે 13 ચોક 52. વર્ગમૂળની અંદર 13 × 4 તો AB બરાબર આપણને શું મળી જાય? 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 13. ઓકે, 2 વર્ગમૂળમાં 13. તમારે આ જવાબ રાખવો હોય તો આ જવાબ રાખી શકાય અને આપણે AB સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 52 આ જવાબ રાખવો હોય તો આ જવાબ પણ રાખી શકાય. બંનેમાંથી કોઈ પણ જવાબ ચાલશે. ઓકે, બીજી બાજુનો માપ શોધીએ. બીજી બાજુ હશે આપણી પાસે BC સ્ક્વેર બરાબર 0 માંથી બાદ કરીશું 3 નો એનો સ્ક્વેર. 3 માંથી બાદ કરીશું 1 નો એનો સ્ક્વેર. અહીંયા મળશે 9 પ્લસ 2 નો સ્ક્વેર 4 9 × 4 13 BC સ્ક્વેર. BC બરાબર વર્ગમૂળમાં 13. ઓકે, અહીંયા તો કોઈ મેળ જ નથી થતો. 2 વર્ગમૂળમાં 13 અને વર્ગમૂળમાં 13 ચેક કરીએ જી આગળ. ઓકે, 0 - 3 અચ્છા એક મિનિટ, B અને C શોધ્યો. હા, તો 0 - 3 3 - 1. ઓકે, કમ્પ્લીટ છે. આગળ જોઈએ CD વચ્ચેનું માપ શોધીએ. તો CD નો સ્ક્વેર બરાબર C અને D. -1 માંથી માઈનસ કરીશું 0 નો એનો સ્ક્વેર પ્લસ -4 માંથી માઈનસ કરીશું 3 નો એનો સ્ક્વેર. તો બરાબર -1 - 0 એટલે -1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ -4 - 3 એટલે -7 -7 નો સ્ક્વેર થશે +49. મને મળશે 50. CD નો સ્ક્વેર. CD બરાબર મળશે વર્ગમૂળમાં 50. વર્ગમૂળમાં 50 ને આપણે શું કહી શકાય? 25 × 2 = 50. 25 એટલે CD બરાબર 25 નું વર્ગમૂળ 5 અને વર્ગમૂળમાં 2. આ મળી ગયો આપણને CD નું માપ. હજી ચોથી બાજુ AD શોધીએ. તો AD સ્ક્વેર બરાબર A અને D. -1 માંથી -3 ને બાદ કરીએ એટલે +3 થઈ જશે એનો સ્ક્વેર પ્લસ -4 માંથી 5 ને બાદ કરી દઈએ એનો સ્ક્વેર. કેટલા મળશે? 2 નો સ્ક્વેર 4 પ્લસ -9 9 × 81 આપણને મળશે 85. કોની કિંમત મળી? AD નો સ્ક્વેર. AD બરાબર મળશે વર્ગમૂળમાં 85. કોઈ જગ્યાએ ભૂલ હોય તો ચેક કરી દેજો. ડન. -1 + 3 -4 -5 9 × 81 વચ્ચે 2 નો સ્ક્વેર 4. ઓકે, ચાર બાજુ થઈ ગઈ. બે વિકર્ણના માપ શોધીએ. અહીંયાથી જોઈને ખબર પડી જાય છે કે ચારે ચાર બાજુઓમાં જ કોઈ મેળ નથી પડતો તો આપણે બે વિકર્ણ શોધીશું તો એની અંદર શું મેળ પડશે? 2 વર્ગમૂળ 13 વર્ગમૂળ 13 5 વર્ગમૂળ 2 વર્ગમૂળ 85. ચારે બાજુમાં કોઈ જ મેળ નથી. સીધું જ કહી દેવાનું કે આ જે ચતુષ્કોણ રહ્યો કોઈ ચતુષ્કોણ જ નથી. આ બધો આપણને કોઈ બીજું જ ચાર બાજુ સાથે કોઈ આપ્યું હશે છતાંય આપણે બે વિકર્ણના માપ શોધવાના. ઓકે, તો AC સ્ક્વેર બરાબર ચતુષ્કોણ હોય કે ના હોય ગમે તે બે વિકર્ણના માપ શોધી દેવાના. AC તો 0 માંથી બાદ કરીશું -3 નો તો એનો સ્ક્વેર. 3 માંથી બાદ કરીશું 5 નો એનો સ્ક્વેર બરાબર 9 પ્લસ -2 એટલે 4 9 × 4 13. કોની કિંમત મળી? AC સ્ક્વેર ની. AC બરાબર મળશે વર્ગમૂળમાં 13. હવે અહીંયા જોઈને કન્ફ્યુઝ ના થતા. આ પણ વર્ગમૂળ 13 આ પણ વર્ગમૂળ 13 મતલબ કોઈ ચતુષ્કોણ હશે. આ તો આપણી પાસે ચાર બાજુ હતી અને આ વિકર્ણ આવી. વિકર્ણ અને બાજુ સરખી હોય એવો કોઈ મતલબ જ નથી. ઓકે, તો હવે આવશે AD નો સ્ક્વેર. A અને D પેલા અચ્છા એક મિનિટ આપણે BC શોધવાનું હતું. BC અને AC શોધવાનું હતું ને. હવે BD આયા. ઓકે, BD આવશે અહીંયા આગળ. BD સ્ક્વેર બરાબર આ B અને આ D. -1 માંથી માઈનસ કરીશું 3 નો એનો સ્ક્વેર. -4 માંથી 1 ને બાદ કરીશું એનો સ્ક્વેર મળશે -4 નો સ્ક્વેર 16 -5 નો સ્ક્વેર 25 બરાબર 16 ને 25 કેટલા થશે? 20 30 40 ને 1 41. તો BD સ્ક્વેર બરાબર તો BD બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 41. અહીંયા 10 20 30 તો
30 40 ને 41 ઓકે બરાબર વર્ગમૂળમાં 41. તો અહીંયાથી આપણને એટલી વસ્તુ ખબર પડી કે કોઈનો કોઈની સાથે કોઈ સંબંધ લાગતો નથી, કોઈ મેળ પણ લાગતો નથી. તો અહીંયા સીધું જ લખી દેવાનું કે તેથી ચતુષ્કોણ નથી. ખાલી આટલું જ લખવાનું, ચતુષ્કોણ નથી. કોઈને એવું જ લખવાની ઈચ્છા હોય કે આપેલા શિરોબિંદુઓ કોઈ ચતુષ્કોણના શિરોબિંદુઓ નથી તો એવું પણ લખી શકાય. અને સરળ શબ્દોમાં ચતુષ્કોણ નથી પૂરો થઈ ગયો. ઓકે આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 6 ની અંદર ત્રીજો દાખલો. આપણને 4 શિરોબિંદુઓ આપ્યા હતા ABCD, જેને આપણે નામ ધારી દીધું. સૌપ્રથમ 4 4 બાજુ 2 વિકર્ણના માપ શોધીએ. તો બરાબર x2 - x1, 7 માંથી 4 ના 6 માંથી 5 ને બાદ કરવાનું. 7 - 4 નો સ્ક્વેર, 6 - 5 નો સ્ક્વેર. ઓકે દરેકના અંતર સૂતા તો આવડી જ ગયું છે. 3 નો સ્ક્વેર 9, 6 માંથી 1 જાય 1, 1 નો સ્ક્વેર 1, 9 ને 1 થશે 10. કોની કિંમત મળી AB સ્ક્વેરની. AB બરાબર શું મળશે વર્ગમૂળમાં 10. ડન પહેલી બાજુ. બીજી બાજુ આવશે BC, તો BC નો સ્ક્વેર. પહેલાંથી પહેલા બીજામાંથી બીજા બાદ કરીએ. 4 માંથી બાદ કરીશું 7 ને. અહીંયા એક વસ્તુ સારી છે કે જે દરેકે દરેક આપણને શિરોબિંદુ આપેલા ધન જ આપ્યા છે, મતલબ વચ્ચે માઇનસ જ આવશે ને અહીંયા આગળ વચ્ચે પ્લસ જ આવશે. 4 માંથી 7 ના બાદ કર્યા, 3 માંથી 6 ના બાદ કર્યા, 3 માંથી 6 ના બાદ કર્યા પર સ્ક્વેર. અહીંયા મળશે 3, 3 નો સ્ક્વેર 9 પ્લસ અહીંયા બી મળશે -3 કહો 3 કહો કોઈ ફરક નહીં પડે કારણ કે ઉપર સ્ક્વેર જ આવવાનું છે. બરાબર થશે 18. એ મળશે BC સ્ક્વેર. તો BC બરાબર વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 18 મતલબ વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. તો BC બરાબર આપણને મળશે 9 નું વર્ગમૂળ 3 ના વર્ગમૂળમાં 2. ઓકે આ પેનથી દેખાઈ રહ્યું છે. ઓકે તો પછી આપણે લઈશું AC AB BC, પછી આવશે C, તો CD નો સ્ક્વેર બરાબર C અને D. તો 1 માંથી બાદ કરીશું પહેલા 4 ને એનો સ્ક્વેર પ્લસ 2 માંથી બાદ કરીશું 3 ને, 2 માંથી બાદ કરીશું 3 ને એનો સ્ક્વેર. 1 માંથી 4 જશે તો -3 નો સ્ક્વેર 9 પ્લસ 2 માંથી 3 જશે તો -1, -1 નો સ્ક્વેર પ્લસ 1 બરાબર 10. તો આ મળી આપણને C ના સ્ક્વેરની કિંમત. CD બરાબર મળશે વર્ગમૂળમાં 10. ચોથી બાજુ આવશે AD. AD કો DA કો કોઈ જ ફરક નહીં પડે. AD સ્ક્વેર. પહેલામાંથી પહેલા ને બીજામાંથી બીજા. 1 માંથી 4 ને બાદ કરવાનો એનો સ્ક્વેર, 2 માંથી બાદ કરવાનો 5 ને એનો સ્ક્વેર. કેટલા મળશે 3 નો સ્ક્વેર 9 પ્લસ -3 કો પ્લસ 3 કો 9, 9 દૂર હશે 18. 18 ને આપણે લખાશે કેવી રીતના AD સ્ક્વેર. અહીંયા આવશે AD વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 9 ગુણ્યા 2. તો AD બરાબર આપણને મળી જશે 3 વર્ગમૂળમાં 2. ઓકે દરેકનાની અંદર ખબર પડી ગઈ છે 1 2 3 4 બાજુ સરખી મળી. એની અંદરથી AB અને CD, AD અને BC મતલબ એ સામસામેની બાજુ કહેવાય. તો બંને સામસામેની બાજુના માપ સરખા મળે. 4 4 બાજુ સરખી મળે તો ચોરસ હોઈ શકે. સામસામેની બાજુના માપ સરખા હોય તો કાં તો લંબચોરસ કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે બે વિકર્ણના માપ શોધીશું. જો બે વિકર્ણના માપ સરખા મળી જાય તો લંબચોરસ, સરખા ના મળે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ. AC અને BD શોધીએ. AC સ્ક્વેર A અને C. 4 માંથી 4 ને બાદ કરીશું 4 - 4 નો સ્ક્વેર પ્લસ 3 માંથી 5 ને બાદ કરીશું 3 માંથી 5 ને બાદ કરીશું સ્ક્વેર. અહીંયા મળશે 0 પ્લસ 2 નો સ્ક્વેર 4 એટલે આપણને મળશે 4. કોની કિંમત AC સ્ક્વેર. AC બરાબર મળી જશે 2. હવે શોધીએ BD. તો BD સ્ક્વેર બરાબર D માંથી D ને બાદ કરીએ, 1 માંથી 7 ને બાદ કરીએ એનો સ્ક્વેર પ્લસ 6 માંથી 1 માંથી 7 ને અને 2 માંથી 6 ને. ઓકે 2 માંથી 6 ને બાદ કરીએ એનો સ્ક્વેર બરાબર -6 નો સ્ક્વેર 36 પ્લસ -4 નો સ્ક્વેર 16, 30 40 50 ને 2 52, 26 દુ 52, 13 દુ 26. BD બરાબર શું લખી શકાય વર્ગમૂળમાં 52. વર્ગમૂળના 52 આપણે 13 ચોક 52 પણ લખી શકાય. તો BD બરાબર આપણને મળશે 2 વર્ગમૂળમાં 13. આ જવાબ રાખો તો પણ કોઈ વાંધો નહીં, આ જવાબ રાખશો તો પણ કોઈ વાંધો નહીં. અહીંયાથી જોઈ શકીએ આપણને બંને વિકર્ણના માપ કેવા મળ્યા અલગ અલગ. આ કયા એવો ચતુષ્કોણ છે કે જેની અંદર 4 બાજુના માપમાંથી સામસામેની બાજુના માપ સરખા હોય અને બે વિકર્ણના માપ અલગ અલગ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ લખી દઈશું કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અથવા તો એવું લખવું હોય કે આપેલા શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આખું લખવું હોય તો આખું, અથવા તો ખાલી લખવું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પણ કોઈ આપણો જવાબ ખોટો પાડશે નહીં. ડન. આટલા સુધી દાખલા નંબર 6 ની અંદર ત્રીજા નંબરનો દાખલો પૂરો થઈ ગયો. મતલબ દાખલા નંબર 6 પૂરો. આગળ જોઈએ દાખલા નંબર 7. આપણે જોઈએ દાખલા નંબર 7. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે અને સેમ ટુ સેમ આવો દાખલો આપણે ઉદાહરણમાં ગણ્યો હતો. એની અંદર આપણને y અક્ષ ઉપરનું બિંદુ આપ્યું હતું. પહેલા દાખલાને સમજીએ પછી ગણીએ. શું આપ્યું છે? જે એક બિંદુ અને બીજું બિંદુ, આના A કહી દઈએ, આના B કહી દઈએ, એનાથી સમાન અંતરે હોય તેવું x અક્ષ ઉપરનું બિંદુ શોધો. હવે યાદ કરો
કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y યામ શું હશે 0, y યામ 0 અને એનો x યામ ગમે તે કોઈ હોઈ શકે, એ આપણે શોધવાનું છે. x અક્ષ ઉપરનું બિંદુ શોધો, મતલબ x અક્ષ ઉપરનું બિંદુ કયું હશે x0. શા માટે x0? કારણ કે કોઈ બિંદુ જો x અક્ષ ઉપર હોય તો એનો y યામ 0 થાય અને એનો x યામ ગમે તે હોઈ શકે અને જે હોઈ શકે એ આપણે શોધવાનું છે. ઓકે, આ બિંદુને આપણે p નામ આપી દઈએ. તો કોઈ બિંદુ p જે x અક્ષ ઉપર આવેલું છે એનો y યામ 0 છે, એનો x યામ હાલ આપણે x ધાર્યો, એ આ બિંદુ એ a અને b થી શું આવેલું છે? સમાન અંતરે આવેલું છે. ડન આટલા સુધી. આની અંદર પહેલાના જે લેક્ચરમાં આપણે દાખલો જોયો તો એની અંદર y અક્ષ ઉપરનું બિંદુ હતું. જો બિંદુ y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 હોય. આ બધું આપણે 9મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છીએ, છતાં આપણે ફરી એક વખત રિવાઇઝ કરી દીધું. કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y યામ 0 હોય. આ બિંદુને આપણે p ધાર્યું, આ બે બિંદુને આપણે a b ધાર્યું. તો જે ધાર્યું એ લખી દઈએ, પછી દાખલો કરીએ. તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો ધારી દઈએ કે ધારો કે આપણને x અક્ષ ઉપરનું બિંદુ શોધવાનું કીધું છે. તો x અક્ષ પરનું બિંદુ, ધારો કે x અક્ષ પરનું બિંદુ, કયું બિંદુ આપણે ધાર્યું? તો કે x અક્ષ ઉપરનું બિંદુ x0 અને બિંદુનું નામ શું? p. x અક્ષ પરનું બિંદુ p જેના યામ છે x0 એ a અને b થી સમાન અંતરે આવેલા છે. આના આપણે a ધાર્યું, a ની જગ્યાએ pq ધારી શકાય, xy ધારી શકાય. 2 - 5 અને b આપણે શું ધાર્યું? આને ધાર્યું b -2 9 થી સમાન અંતરે આવેલું છે. થી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ છે. હવે આપણને શું શોધવાનું કીધું છે અને આપણે શું શોધીશું? તો જુઓ, આપણને x અક્ષ ઉપરનું બિંદુ શોધવાનું કીધું છે. x અક્ષ ઉપરનું બિંદુ કયું આવ્યું? તો કે p જેના યામ છે x0. એના x0 જે યામ રહ્યા એની અંદરથી y યામ તો 0 જશે, એ તો દરેકને ખબર છે. અને એનો x યામ આપણે શોધવાનું. જે x યામ શોધવાનું રહ્યું એના માટે હિન્ટ શું આપી છે? તો કે સમાન અંતરે છે. સમાન અંતરે છે એનો મતલબ શું થયો? આપણી પાસે કોઈ બિંદુ p હોય, અહીંયા કોઈ બિંદુ a હશે, અહીંયા કોઈ બિંદુ p હશે. તો જે p રહ્યો બિંદુ p એ a અને b થી સમાન અંતરે આવેલો છે. આ બિંદુ p એ a થી અને b થી સમાન અંતરે આવેલો છે. આ a થી એનું અંતર અને આ b થી એનું અંતર કેવું છે? સમાન છે. મતલબ pa અને pb વચ્ચેનું અંતર સમાન. આટલી જ વસ્તુ આપણે ખાલી આની અંદર સમજવાની. વધારે કશું જ લખવાનું નહીં. આકૃતિ દોરવી હોય તો દોરવાની અને નહીં દોરો તો પણ કોઈ વાંધો નહીં આવે. તો આપણને pa બરાબર pb મળશે. આ જે લખીને આપી રહ્યું એના ઉપરથી કે સમાન અંતરે છે. બિંદુ p એ a અને b થી સમાન અંતરે, p એ a અને b થી સમાન અંતરે છે. તો તેથી pa બરાબર શું થશે? pb થશે. બંને બાજુ વર્ગ કરી દઈએ તો pa² બરાબર થઈ જશે pb². અહીંયા આગળ લખીએ કે શું કરતા? વર્ગ. બંને બાજુ વર્ગ કરતા. લખવું હોય તો લખવાનું અને આ પણ ના લખો તો ચાલે. દરેકને ખબર પડી જાય કે બંને બાજુ ખાલી આપણે વર્ગ કર્યો. લખવું હોય તો શું લખવાનું? બંને બાજુ વર્ગ કરતા. નહીં તો નહીં લખો તો બી ચાલશે. pa તો p અને a, એના માટે અંતર સૂત્ર વાપરીશું. 2 માંથી x ને બાદ કરવાના, -5 માંથી 0 ને બાદ કરવાના. 2 માંથી x ને બાદ કરીશું એનો સ્ક્વેર, -5 માંથી 0 ને બાદ કરવાના એનો સ્ક્વેર. કશું જ નહીં. અહીંયા આગળ બી અંતર સૂત્ર વાપરવાનું. p અને b માટે, pb માટે -2 માંથી x ને બાદ કરીશું, x ને બાદ કરીશું એનો સ્ક્વેર, પ્લસ 9 માંથી 0 ને બાદ કરીશું, 9 માંથી 0 ને બાદ કરીશું એનો સ્ક્વેર. બરાબર. હવે દરેકના સ્ક્વેર નું વિસ્તરણ આવડે છે. તો પહેલા નંબરની અંદર તેથી 2 નો સ્ક્વેર 4 - 2 ઘરના 2 દુ 4 થશે. 1 મિનિટ. 2 નો સ્ક્વેર 4 -4x x² પ્લસ x² પ્લસ -5 - 0 એટલે -5 - 5 નો સ્ક્વેર થશે પ્લસ 25. બરાબર. -2 નો સ્ક્વેર અહીંયા આગળ 4 મળશે. અહીંયા આગળ અહીંયા ધ્યાનથી સમજજો. 2 ઘરના પહેલું પદ બીજું પદ, પહેલું અને બીજું બંને પદ માઇનસ માઇનસ છે તો એ પ્લસ થઈ જશે. તો 2 દુ 4x મળશે અને પ્લસ x² પ્લસ 9 × 9 = 81. ડન. આટલા સુધી સ્ક્વેર નું ખાલી વિસ્તરણ કર્યું અને આ બંનેનો સ્ક્વેર કરી દીધો. તેથી જોઈ લઈએ બંને બાજુથી x² કટ થઈ જશે. ત્રણે ત્રણ પદોના ડાબી બાજુ લઈ લઈએ. તો પહેલા તો 25 ને 4 કેટલા થશે? 29. આ -4x. પછી આ પ્લસ 4x આ બાજુ આવશે તો -4x. 81 ને 4 કેટલા થશે? 85. પ્લસ 85 ડાબી બાજુ આવશે તો -85 બરાબર 0. બરાબર 0. તો તેથી -4x મતલબ -8x. 29 - 85 મતલબ થશે બાદ બાકી, પણ ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યાનું. 85 માંથી 29 ને બાદ કરવાના. 85 માંથી એક કામ કરીએ, 30 ને બાદ કરીશું તો કેટલા મળશે? 8 થી 7 6 અને 5 55. એક એડ કરી દઈએ તો આપણને મળી જશે 56. ઓકે. 85 માંથી 29 જશે તો 56 બરાબર 0. હવે એક કામ કરીએ, 8x ને જમણી બાજુ લઈ લઈએ તો 8x પ્લસ રહેશે બરાબર 56 કેવા રહેશે? માઇનસ રહેશે. આ -8x જમણી બાજુ જશે તો +8x. તો -56 બરાબર 8x. તો એનો આમ લખી દીધું 8x બરાબર 56.
તો x બરાબર શું થશે -56 ભાગ્યા 8. હવે 8 ના ઘડિયામાં 56 આવતું હશે, 88 64 થશે, 8 સિત્તા 56. હા, તો તેથી x બરાબર શું મળશે -m9 8 સિત્તા 56. x બરાબર આપણને મળી ગયો 7. ચોપડી સાથે જવાબ એક વખત મેચ કરી દેજો. આપણને શું શોધવાનું કીધું હતું? x અક્ષ પરનું બિંદુ શોધો. તો તેથી આપણને x અક્ષ ઉપરનું બિંદુ જે p હતું x0 એની અંદર આપણને x મળી ગયું -7, બાકી y આમ તેનો 0 છે. તો લખી દઈએ કે તેથી x અક્ષ પરનું બિંદુ, તેથી x અક્ષ પરનું બિંદુ p એ કેટલું મળ્યું આપણને? x ની જગ્યાએ મૂકીએ -7 0 છે. ઓકે, આની જગ્યાએ બીજા શબ્દોમાં લખવું હોય તો કેવી રીતના લખાય? x અક્ષ પરનું બિંદુ p બરાબર -7 0. ઓકે, અહીંયા બરાબર કરવું હોય તો બરાબર પણ કરી શકાય. તો આપણો દાખલા નંબર 7 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. આવા દાખલા એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આવા દાખલાને છોડતા નહીં. હવે આવો દાખલો આપણને બીજી રીતના આપો, એની અંદર શું કહેવામાં આવે? x અને y વચ્ચેનો સંબંધ શોધો. જે અહીંયા ખાલી એકલું x આપેલું હતું એની જગ્યાએ આપણને y પણ આપી દે સાથે સાથે. તો x અને y જો બંને આપ્યું હોય તો એની અંદર પણ સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની, અને અહીંયા x અને y નો આખો જવાબ નહીં મળે, x અને y વચ્ચેનો સંબંધ મળશે, એક સમીકરણ મળશે. ઓકે, એવો દાખલો આગળ આવે છે. હાલ હવે 7મો દાખલો પૂરો થઈ ગયો. આગળ 8મા નંબરનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 8. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે બિંદુઓ p અને q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત આપણને શોધવાની કીધી છે. સમજી લઈએ. આપણી પાસે એક બિંદુ p રહ્યું, એક બિંદુ આપણી પાસે અહીંયા આગળ q રહ્યું. બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 10. મતલબ p q બંને વચ્ચેનું અંતર 10 આપી દીધું છે. હવે અહીંયા y ની કિંમત શોધવાની. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો. સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ જે આપી દીધું છે લખી દઈએ. અહીં આપણને pq વચ્ચેનું અંતર 10 આપી દીધું છે. pq બરાબર 10. હવે યાદ કરો બીજું સ્ટેપ, બંને બાજુ વર્ગ કરી દઈએ. તો તેથી pq સ્ક્વેર બરાબર 10 નો વર્ગ થશે 100. લખવું હોય તો લખી દેવાનું કે બંને બાજુ વર્ગ કરતા. ઓકે, આકૃતિની કોઈ જરૂર નથી. જો કોઈ ઈચ્છા થાય દોરવી તો આવી રીતના દોરીને pq અને એની વચ્ચે 10 અંતર બતાવી દેવાનું. તો તેથી હવે pq વચ્ચે અંતર સૂત્ર વાપરીએ. p અને q પહેલામાંથી પહેલાને બાદ કરીએ, બીજામાંથી બીજાને બાદ કરીએ. મતલબ 10 માંથી બાદ કરીશું 2 ને તો એનો સ્ક્વેર, પ્લસ y માંથી બાદ કરીશું આપણે -3 ને તો +3 થઈ જશે એનો સ્ક્વેર, અને બરાબર એના બરાબર છે આપણી પાસે 100. હવે 10 ના લખતા નકર જવાબ ખોટો પડશે. તેથી સ્ક્વેરનું વિસ્તરણ 10 માંથી 2 થશે તો 8, 8 નો સ્ક્વેર 64. પ્લસ અહીંયા સ્ક્વેરનું વિસ્તરણ તો થશે y સ્ક્વેર પ્લસ 3 દુ 6y પ્લસ 3 તરી 9 બરાબર 100. તો તેથી y સ્ક્વેર એમના એમ પ્લસ 6y એમના એમ 64 અને 9 કેટલા થશે? તો કે એમાંથી 6 નીકળી ગયા એટલે 70 ને 3 અડશે 73. અહીંયા મળશે 73, -100 ના બાજુ લાવી દઈએ. એક જ મિનિટ, અહીંયા પહેલા તો વધશે આપણને 73 પ્લસ 100 બાદ આવશે એટલે -100 બરાબર 0. એક સ્ટેપ વધારે કરી દઈએ. y સ્ક્વેર પ્લસ 6y માઇનસ કેટલા મળશે? અહીંયા આગળ 80 એટલે 20 + 7 27 બરાબર 0. એક સ્ટેપ વધારે થાય તો કરી દેવાનું, પણ દાખલાની અંદર ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તેથી આ તો આપણને સમીકરણ મળી ગયું. હવે આ સમીકરણને આપણે સોલ્વ કરવું પડશે અને અવયવ પાડવા પડશે. 27 એકા થશે 27. તો 27 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી 6 થાય, જેની બાદ બાકી 6 થાય. ઓકે, 27 ના ભાગ પાડીએ તો 3 3 બધા 3 જ પડશે. 9 તરી 27. હા, 9 તરી 27 મેળ પડી જશે. 9 માંથી 3 જાય તો 6 આપણને મળી ગયો. ઓકે, 27 ના તો મારા ખ્યાલથી આ એક અવયવ પડતા હશે 9 તરી 27. બીજા તો કોઈ અવયવ મારા ખ્યાલથી ના પડી શકે. ઓકે, તો એના અવયવ પડશે 9 તરી 27 y સ્ક્વેર. જો અવયવ કેવી રીતના પાડવા? આપણને આ સમીકરણ મળ્યું, એ સમીકરણના ઉકેલ કેવી રીતના શોધવા? અવયવીકરણની રીતથી. મતલબ એના અવયવ કેવી રીતના પાડવા એ આપણે શીખ્યા હતા ચેપ્ટર નંબર 4 અવયવીકરણની રીત. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળી જશે, એને ચેક કરી દેજો. એની અંદર બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોની લિંક મળી જશે. કારણ કે અવયવ પાડતા નહીં આવડતા હોય તો આની આગળ કોઈ દાખલો કરી શકાશે નહીં. ઓકે, બાદબાકી કરવાની છે. અવયવ કયા મળ્યા? 9y 3y -27 બરાબર 0. હવે ચિહ્નનું સેટિંગ કરવાની. બાદબાકી મોટાનું ચિહ્ન પ્લસ રાખીએ તો આનું ચિહ્ન માઇનસ. પહેલા બેમાંથી કોમન નીકળશે y, તો અંદર વધશે y + 9. અહીંયાથી 3 કોમન નીકળશે તો અંદર વધશે y + 9. અહીં 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય. તેથી બંનેમાં કોમન શું? y + 9. પછી શું મળ્યું? y - 3 એના બરાબર 0. પહેલા બરાબર 0 લઈશું તો y બરાબર -9 મળશે. બીજા બરાબર 0 લઈશું તો y બરાબર
3 મળશે. જો કોઈને ખબર પડે કે ભાઈ આ સમીકરણના ઉકેલ -9 અને 3 છે તો તમે ડાયરેક્ટલી આ પદ ઉપરથી આ પદ કરી શકો. વચ્ચેના 3 સ્ટેપ ના લખો તો ચાલે. ઓકે, હવે કોઈ ગોખીને ગયું હોય તો એના ફળ દઈને કામ લાગી જાય, પણ એવું કરવાનું નહીં. જો એ વખતે ગોખ્યું હશે તો એ વખત જ ચાલશે. આગળ તમારા અવયવ પાડતા શીખવા જ પડશે. ઓકે, અને જો તમને અવયવ પાડતા આવડે છે અને ડાયરેક્ટલી તમે કહી શકતા હોય કે આનો અવયવ -9 અને -9 અને 3 થશે તો તમે એને ડાયરેક્ટ લખી શકો. ઓકે, નીચે સુધી કમ્પ્લીટ દેખાય છે. તો -9 અને 3 આપણને મળી ગયા. શું શોધવાનું કીધું હતું? y ની કિંમત શોધવાની કીધી હતી. તો લખી દઈએ કે તેથી અહીં તેથી y બરાબર આપણને કેટલા મળ્યા? -9 અને y બરાબર આપણને મળ્યા 3. આટલું લખીને બતાવી દેવાનો. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ જશે. કમ્પ્લીટ. દાખલા નંબર 8 અહીંયા આગળ ડન થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? જો q એ p અને r થી સમાન અંતરે હોય. એક બિંદુ q આપેલું છે, એ p અને r થી સમાન અંતરે. q એ p થી અને r થી સમાન અંતરે, મતલબ pq બરાબર qr. ઓકે, આ બંને અંતર કેવા છે? સરખા. તો દરેકના આઈડિયા આવી ગયો શું કરવાનું. આ બંને બાજુના માપ સરખા લઈ લેવાના, બંનેનો સ્ક્વેર કરી દેવાનો, અંતર શોધીશું. અંતર સૂત્રનો ઉપયોગ કરીશું, ડાયરેક્ટ આપણને x ની કિંમત મળી જશે. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે qr અને pr પણ શોધો. હવે qr અને pr એનો મતલબ શું થશે? બંને બાજુના માપ શોધવાના, મતલબ અંતર શોધવાનું બંને વચ્ચેનું. એ પણ બહુ સરળ છે. તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આના ઉપરથી, x ની કિંમત શોધી દઈએ. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને જે આપવામાં આવ્યું છે લખી દઈએ. અહીં શું આપવામાં આવ્યું છે? તો કે q એ p અને r થી સમાન અંતરે છે. અહીં q જેના યામ છે 0 1, q એ p અને r થી સમાન અંતરે છે. જો આ રકમ રહી એ તમારા પેપરમાં આપી હશે અને તમારી સપ્લિમેન્ટરી કે જેની અંદર તમે દાખલો ગણશો એની અંદર આ પહેલી લાઈન લખવી જરૂરી છે, જેથી આપણને આઈડિયા આવી જાય q p અને r ના યામ કયા છે. ઓકે, એ p અને r થી અને r જેના યામ કયા છે? x 6 થી સમાન અંતરે છે. સમાન અંતરે છે. ઓકે, અત્યાર સુધી હવે દરેકને ખબર પડી ગઈ. જો q p અને r થી સમાન અંતરે હોય તો pq બરાબર શું થશે? rq. તો તેથી pq બરાબર થઈ જશે qr અથવા તો rq, જે લખવું હોય. બંને બાજુ વર્ગ કરી દઈએ તો pq સ્ક્વેર બરાબર qr સ્ક્વેર. લખવું હોય કે બંને બાજુ વર્ગ કરતા તો લખી દેવાનું, નહીં તો સામે વાળાનો ઓટોમેટિક ખબર પડી જ જાય. તેથી pq વચ્ચેનું અંતર તો 5 માંથી 0 બાદ કરવાના, -3 માંથી 1 બાદ કરવાના. કોઈની ઈચ્છા 0 થી 5 ને બાદ કરવાની અને 1 માંથી -3 ને બાદ કરવાની છે, કરી શકાય. 5 માંથી 2 ને બાદ કરવાનો, 2 માંથી 5 ને બાદ કરવાનો, જવાબ 3 અને -3 મળશે અને એનો સ્ક્વેર 9 જ થશે. ઓકે, દરેક લેક્ચરમાં મેં દરેક દાખલામાં તમને કીધું હતું. 5 માંથી 0 ને બાદ કરીએ, 5 માંથી 0 ને બાદ કરીએ સ્ક્વેર, પ્લસ -3 માંથી 1 ને બાદ કરીએ, -3 માંથી 1 ને બાદ કરીએ એનો સ્ક્વેર બરાબર q અને r. x માંથી બાદ કરીશું સૌપ્રથમ 0 ને, 6 માંથી બાદ કરીશું 1 ને, વચ્ચે આવશે પ્લસ, 6 માંથી બાદ કરીશું 1 ને. ઓકે, સ્ક્વેર. તો તેથી 5 નો સ્ક્વેર 25 પ્લસ -3 -1 એટલે -4 નો સ્ક્વેર પ્લસ 16 બરાબર 3x - 0 મતલબ x નો સ્ક્વેર થશે x સ્ક્વેર પ્લસ 6 - 1 એટલે 5, 5 નો સ્ક્વેર થશે 25. જોઈ લો બંને બાજુ 25 પ્લસ 25 ડાયરેક્ટ જ કટ થઈ જાય, અથવા તો બંનેનો સરવાળો કરીને 25 ના બાજુ લાવશો તો કેટલા થશે? 25 માં આ પ્લસ 25 ના બાજુ લાવીએ તો પ્લસ 25 માઇનસ 25 શું થઈ જશે? 0. આપણી પાસે ખાલી 16 વધશે. ડાયરેક્ટલી જો કોઈ પાસે માઇનસ છે તો ડાયરેક્ટલી કહી દેશે કે બંને બાજુ પ્લસ 25 સરખા છે, કટ થઈ જશે. તેથી આપણી પાસે શું વધ્યું? એક બાજુ વધ્યું x સ્ક્વેર, એક બાજુ વધ્યું 16. x સ્ક્વેર બરાબર 16. તો તેથી x બરાબર શું થશે? વર્ગમૂળમાં 16. તો તેથી x બરાબર 4 ના પ્લસ ઓર -4. યાદ રાખવાનું, જ્યારે બી કોઈ બીનું વર્ગમૂળ કરીએ અહીંયાથી તમને આઈડિયા આવી જશે કે -3 -1 મતલબ -4 નો સ્ક્વેર શું થાય? +16 થાય. અને +4 નો સ્ક્વેર તો 16 થાય જ. શું કીધું મેં? ફરીથી સમજી લેજો. -4 નો સ્ક્વેર કરો તો +4 નો સ્ક્વેર કરો, જવાબ આપણને શું મળશે? 16 જ મળશે. તો તમે 16 નું વર્ગમૂળ કરો તો એ -4 પણ મળી શકે, +4 પણ મળી શકે. તો એનું વર્ગમૂળ +4 પણ હોઈ શકે, -4 પણ હોઈ શકે. કમ્પ્લીટ. આટલા સુધી આપણને x ની કિંમત શોધવાની કીધી હતી. તો નીચે આવી રીતના લખવું હોય તો x બરાબર +4 અને x બરાબર -4 તો લખી શકાય, અને ના લખવું હોય આના જવાબ રાખવો હોય તો રાખી શકાય. ઓકે, પહેલી x ની કિંમત મળી ગઈ. હવે બીજા નંબરમાં આપણને કોનું? qr અને pr વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એ અંતર શોધી દઈએ. આકૃતિની હવે કોઈ જરૂર નથી. સૌપ્રથમ શું શોધવાનું? qr વચ્ચેનું અંતર. તો qr વચ્ચેનું અંતર મતલબ qr સ્ક્વેર. સૂત્ર લખવું હોય લખી દેવાનું, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. ઓકે, બરાબર x2 - x1. આ qr મતલબ x માંથી 0 બાદ કરવાનું, 6 માંથી 1 બાદ કરવાનું.
x માંથી 0 ને બાદ કરવાનો પ્લસ 6 માંથી 1 ને બાદ કરવાનો એનો સ્ક્વેર બરાબર x ની જગ્યાએ શું મૂકવાના આપણે +4 મૂકવાના અને -4 મૂકવાના x ની જગ્યાએ +4 પણ મૂકી શકાય -4 બંને મૂકવાના પહેલા નંબરની અંદર +4 મૂકીએ -0 એનો સ્ક્વેર પ્લસ 6 માંથી 1 જશે તો 5 5 નો સ્ક્વેર 25 હવે ડાયરેક્ટ અહીંયા આગળ આમ કરી દેવાનું બંને અલગ અલગ શોધવા જવાનું નહીં અહીંયા આગળ +4 મૂક્યો એની જગ્યાએ સેમ ટુ સેમ -4 મૂકી દેવાના -4 -0 નો સ્ક્વેર પ્લસ 6 માંથી 1 જાય તો 5 5 નો સ્ક્વેર થશે 25 તો તેથી અહીંયા આગળ શું મળશે 4 નો સ્ક્વેર 4 - 0 એટલે 4 4 નો સ્ક્વેર થશે 16 16 પ્લસ 25 કેટલા મળશે અહીંયાથી આપણને 20 30 40 ના 1 41 આ કોની કિંમત મળી qr સ્ક્વેર તો qr બરાબર મળી જશે વર્ગમૂળમાં 41 ડન qr કમ્પ્લીટ થઈ ગયું સેમ ટુ સેમ આ બાજુ -4 - 0 એટલે -4 -4 નો સ્ક્વેર પ્લસ 16 પ્લસ 25 16 ને 25 41 કોની કિંમત મળી qr સ્ક્વેર ની તો qr બરાબર મળી જશે આપણને વર્ગમૂળમાં 41 ઓકે આ બીજી કિંમત થઈ ગઈ પહેલા નંબરની અંદર qr ની વચ્ચેનું અંતર શોધવાનું કીધું હતું અહીંયા આગળ આપણી પાસે x ની જગ્યાએ બે કિંમત હતી તો બંને કિંમત મૂકીને જવાબ લાવવાનો રહેશે ઓકે હવે શોધીએ pr માટે જે તમે જાતે પ્રેક્ટિસ કરો અને ના ફાવે તો વિડીયોમાં પાછા આવો હવે pr વચ્ચેનું અંતર શોધીએ તો pr સ્ક્વેર પહેલામાંથી પહેલાને બાદ કરવાનું બીજામાંથી બીજાને બાદ કરવાનું p અને r x માંથી 5 ને બાદ કરીએ x - 5 એનો સ્ક્વેર પ્લસ 6 માંથી -3 ને બાદ કરવાનું 6 માંથી -3 તો માઇનસ પ્લસ થઈ જશે ઓકે તો બરાબર x ની જગ્યાએ પહેલા +4 મૂકીએ પછી -4 મૂકીએ પહેલા +4 મૂકીએ નો સ્ક્વેર 6 3 9 9 નો સ્ક્વેર થશે 81 સાઈડમાં જ કરી દેવાનું અલગથી લખવાનું નહીં +4 મૂકી દીધું તો હવે શું મૂકીશું -4 -5 નો સ્ક્વેર પ્લસ થશે 81 તો બરાબર 4 માંથી 5 જાય તો -1 સ્ક્વેર નો -1 નો સ્ક્વેર પ્લસ 1 82 સોરી અહીંયા આગળ આવશે 81 81 ને 1 થશે 82 આ કોની કિંમત મળી pr સ્ક્વેર ની તો pr બરાબર શું મળશે વર્ગમૂળમાં 82 કે આટલા સુધી અહીંયા આગળ આવી -4 -5 એટલે -9 નો સ્ક્વેર કેટલો થશે +81 થશે અને +81 81 + 81 મતલબ 8 16 160 ના 2 162 આ 162 કોની કિંમત મળી આપણને pr સ્ક્વેર ની જો pr શોધીએ તો આપણને શું મળશે વર્ગમૂળમાં 162 હવે કોઈ કહે કે ભાઈ વર્ગમૂળમાં 162 ના ભાગ આપણને નથી ખબર તો આ જોઈ લો 81 + 81 મતલબ 81 ગુણ્યા 2 તો આને આપણે લખી શકાય વર્ગમૂળની અંદર 81 ગુણ્યા 2 અહીંયા આગળ pr બરાબર 81 વર્ગમૂળની અંદર હોય નીચે દેખાઈ રહ્યું છે ઓકે pr બરાબર 81 મતલબ શું તો કે 9 વર્ગમૂળમાં 81 એટલે 9 અને આ બે જે રહ્યા એ વર્ગમૂળમાં એમના એમ રહેશે pr બરાબર આપણને મળશે 9 વર્ગમૂળમાં 2 ઓકે અહીંયા સુધી આપણો દાખલો રહેશે કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે તો આ પહેલા આ બંને વચ્ચેનું શું કર્યું અંતર સૂત્રનો ઉપયોગ કર્યો જો બંને સમાન અંતરે હોય તો એનો ઉપયોગ કર્યા એના પછી આપણને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હતું qr અને pr પણ અહીંયા આપણને x ની બે કિંમત મળી હતી તો બધાના બે અંતરો મળશે જે આપણે શોધી દીધો 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં દાખલો પૂછાય અહીંયા ગણવાનું પછી આટલો ભાગ ગણવાનો આ ભાગ ગણવાનો અહીંયા તમે સૌપ્રથમ qr ની એની જગ્યાએ x ની જગ્યાએ પહેલા +4 મૂકો પછી અલગથી ગણતરી કરીને -4 મૂકો pr ની અંદર પહેલા +4 મૂકો પછી -4 મૂકો બહુ લાંબો દાખલો થઈ જાય 6 માર્ક્સના એવા દાખલા આપણને પૂછાતા નથી એટલે ડાયરેક્ટલી સાઈડમાં જ ગણી દેવાના બહુ સરળતાથી આપણને જવાબ મળી જશે માર્ક્સ પણ પૂરા મળી જશે ઓકે આટલા સુધી દાખલા નંબર 9 અહીંયા આગળ પૂરો થઈ ગયો હજી એક દાખલો છે દાખલા નંબર 10 એને પણ કમ્પ્લીટ શીખી લઈએ 7.1 નો છેલ્લો દાખલો દાખલા નંબર 10 આની અંદર શું કહેવામાં આવ્યું છે બિંદુ xy એ બિંદુઓ 3 6 -3 4 થી સમાન અંતરે હોય તો xy વચ્ચેનો સંબંધ મેળવો આગળ જેવા દાખલા જો સેમ ટુ સેમ દાખલાની પ્રેક્ટિસ અહીંયા આગળ કરવાની શું કરવાનું આના પહેલા તો એક નામ આપી દેવાનું આના એક નામ આપી દેવાનું જે આપણે ધારી દઈશું આના p ધારીએ આના ab ધારીએ આના pq ધારવો હોય આના a ધારવો હોય જે મરજી હોય ધારી શકાય આને z ધારવો છે આના xy ધારવો છે આપણી મરજી છે આને p કહીશું આના ab કહીશું તો બિંદુ p એ a અને b થી સમાન અંતરે આવેલું છે ઓકે સમજી લઈએ બિંદુ p એ a અને b થી સમાન અંતરે છે પહેલા લખીશું કે ધારો કે દાખલો ગણવાનો સ્ટાર્ટ જ અહીંથી કરવાનું અહીંયાથી જ્યાં એરો મારું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું ધારો કે આના p ધારીએ આના ab ધારીએ p કે જેના યામ આપણી પાસે xy છે p એ a અને b થી એ બિંદુ એવું લખવાની જરૂર નથી એના યામ આપણે 3 6 અને b કોઈની ઈચ્છા એવી છે કે ભાઈ મારા આના b ધારવો અને આના a ધારવો જે ધારવું હોય ધારી શકાય આના p ધારો આના a ધારો આના x ધારો જે ધારવું હોય ધારી શકાય a અને b ની કિંમત કેટલી એના યામ -3 4 તો બિંદુ p એ a અને b થી સમાન અંતરે છે
ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ. આમ આપણે શું શોધતા, જો એકલો x આપેલો હતો અથવા એકલો y આપેલો હતો તો x અને x અથવા તો y ની કોઈ કિંમત શોધતા, અથવા તો એનો x એમ અથવા તો y આમ શોધતા. અહીંયા x અને y બંને આપેલો છે તો આપણે એનો સંબંધ શોધવાનો રહેશે. પછી આકૃતિ દ્વારા સમજવું હોય તો આકૃતિ દ્વારા સમજીએ. p એ a અને b થી સમાંતરે, p એ a b થી સમાંતરે, a થી સમાંતર, b થી સમાંતર, તો pa બરાબર pb. તો તેથી pa બરાબર pb. બહુ સરળ દાખલો છે. તેથી હવે બીજી લાઈન હંમેશા વર્ગ કરી દેવાનું, બરાબર pb સ્ક્વેર. કોઈને લખવાની ઈચ્છા છે કે બંને બાજુ વર્ગ કરતા તો લખી દેવાનું, ઈચ્છા ના થાય તો કોઈ વાંધો નહીં, ના લખવા તો ચાલે. તેથી pa અને pb વચ્ચે અંતર સૂત્ર વાપરીએ. pa અને pb માટે પહેલામાંથી પહેલા ને બીજામાંથી બીજાના, પહેલામાંથી પહેલા ને બીજામાંથી બીજાને બાદ કરવાનું. 3 માંથી x ને બાદ કરીએ એનો સ્ક્વેર, પ્લસ 6 માંથી y ને બાદ કરીએ, 6 માંથી y ને બાદ કરીએ એનો સ્ક્વેર, બરાબર. હવે p અને b માટે -3 માંથી x ને બાદ કરવાનો, -3 માંથી x ને બાદ કરીશું તો એનો સ્ક્વેર, 4 માંથી y ને બાદ કરીશું, 4 માંથી y ને બાદ કરીશું તો એનો સ્ક્વેર. તો તેથી અહીંયા આગળ દરેક માટે સ્ક્વેરનું વિસ્તરણ કરવાનું. 3 નો સ્ક્વેર 9, -3 દુ 6x, પ્લસ થશે x સ્ક્વેર, પ્લસ 6 થશે 36, -6 દુ 12y, પ્લસ y સ્ક્વેર, બરાબર. અહીંયા આગળ -3 નો સ્ક્વેર 9, પ્લસ 3 દુ 6x, પ્લસ x સ્ક્વેર. હોલ સ્ક્વેરના વિસ્તરણમાં ભૂલ ના થાય. બહુ નાના લોકોને પણ આવડે છે તો આપણને આવડવું જોઈએ, ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પ્લસ 4 નો સ્ક્વેર થશે 16, -4 દુ 8y અને પ્લસ y સ્ક્વેર. ઓકે, બંને બાજુથી x સ્ક્વેર કટ, બંને બાજુથી y સ્ક્વેર કટ. જે બધું ઊભું કરીને સીધું ડાબી બાજુ લાવી દઈએ. તો તેથી અહીંયા 9 વધ્યા 36 વધ્યા, 36 અને 9 બંનેનો સરવાળો કેટલો થશે 45. પછી આ -6x એમના એમ, -12y એમના એમ. અહીંયા 9 અને 16 કેટલા થશે 25, તો એ +25 જો ડાબી બાજુ આવે તો -25. પછી અહીંયા આગળ +6x ના ડાબી બાજુ લાવીએ તો -6x. પછી -8y ના ડાબી બાજુ લાવીએ તો +8y, બરાબર શું વધશે, કશું નહીં, મતલબ 0. તો તેથી સૌપ્રથમ x નું કામ પૂરું કરીએ. -6x એટલે -12x. y નું કામ લઈ લઈએ, -12y અને +8y. તો માઇનસ પહેલા મોટાનું ચિહ્ન આવશે, 12 માંથી 8 જશે તો વધશે 4y. અહીંયા 45 - 25 કેટલા વધશે 20, તો +20 બરાબર 0. ચિહ્નોમાં ભૂલ ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયાથી 4 કોમન નીકળે છે પણ એને પછી કાઢીએ. પહેલા અહીંયા આગળ જે 12x વાળું પદ હોય એ હંમેશા પ્લસ હોવું જોઈએ. તો તેથી એને પ્લસ કરવા માટે આપણે શું કરીએ, બધાના ચિહ્નો બદલી દઈએ. એનો મતલબ શું, આખા સમીકરણને માઇનસ વડે ગુણી દઈએ. આખા સમીકરણને જો માઇનસ વડે ગુણીએ એટલે ઓટોમેટિક બધાના ચિહ્નો ચેન્જ થઈ જાય. તો -12x થઈ જશે +12x, અહીંયા થશે +4y અને -20 બરાબર 0. માઇનસનું પ્લસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. બધામાંથી 4 કોમન નીકળે તો 4 કોમન કાઢી દઈએ. 4 કોમન, અંદર વધશે 3x, પ્લસ 4 નીકળી ગયા તો y, -5 ચોક 20 બરાબર 0. તેથી 3x પ્લસ 3x પ્લસ y -5 બરાબર. આ 4 ક્યાં જશે 0 ની નીચે, તો 0/4 આપણને 0 જ મળશે. બસ આની આગળ કોઈ સ્ટેપ થાય એવું નથી. કોઈકની એવી ઈચ્છા છે કે ભાઈ મારે 5 ના જમણી બાજુ લખવા છે તો એ બાજુ પણ લખી શકાય. 3x પ્લસ y બરાબર -5, જમણી બાજુ આવશે તો +5. ઓકે, 3x પ્લસ y -5 બરાબર 0 અથવા તો 3x પ્લસ y બરાબર 5. આપણને શું મળી ગયો, x અને y વચ્ચેનો સંબંધ મળી ગયો કે જે આપણે શોધવાનો હતો. ઓકે, આટલા સુધી 10મા નંબરનો દાખલો આપણો પૂરો થઈ ગયો. અહીંયા સુધી દાખલો ગણશો આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. 3 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સ પૂરા મળી જાય. 2 માર્ક્સમાં પૂછાતો 2 માર્ક્સ માટે. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે શીખ્યા ચેપ્ટર નંબર 7 ની અંદર સ્વાધ્યાય 7.1 ના દરેક દાખલા એક જ વિડીયોની અંદર દરેક દાખલા એ માટે ગણ્યા કે જેથી દરેક દાખલાની પ્રેક્ટિસ સાથે થઈ જાય. પહેલા 2 દાખલા જોઈએ, પછી બીજા 2 દાખલા જોઈએ, પછી ત્રીજા 2 દાખલા જોઈએ, વિડીયો શોધવા પડે. એના કરતાં એક સાથે સળંગ બધા દાખલા ગણી દઈશું તો બહુ સરળતાથી પ્રેક્ટિસ થઈ જશે. પહેલા દાખલામાં અંતરસૂત્ર શોધ્યું, બીજા બધામાં અંતરસૂત્રનો ઉપયોગ કર્યો છે તો ફટાફટ અંતરસૂત્રના દાખલા 10 દાખલા જો એક સાથે ગણીશું તો આપણને બહુ સારી પ્રેક્ટિસ થશે. હમણાં પહેલા આપણે શું જોયું કે કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y આમ 0 હોય, તેથી આપણને શું ખબર પડી તો કે એના ઉપરથી ખાલી x ની માહિતી મળે. કોઈ ઉદાહરણમાં દાખલો જોયો એની અંદરથી ખાલી y ની માહિતી મળે. અહીંયા x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો હતો તો મેં તમને પહેલા જ કહી દીધું કે આવો એક દાખલો આવશે જે આપણે થોડી વાર ગણીશું. આપણને દાખલો આવી ગયો એટલે આપણને ખબર પડી ગઈ કેવી રીતના ગણવો. દરેક દાખલા જો એક સાથે અને ફટાફટ પ્રેક્ટિસ કરશો તો તમને જલ્દી આવડી જશે.
10 દાખલા મેં તમને કમ્પ્લીટ સમજાવી દીધા. જો કોઈ પણ દાખલાની અંદર તમને એવું લાગતું હોય કે આની અંદર ના ખબર પડી અથવા તો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો તમારે કમેન્ટ કરી દેવાનું, એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું સોલ્યુશન પણ થઈ જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 3 ની અંદર. એની અંદર આપણે સ્ટાર્ટ કરવાના છીએ વિભાજન સૂત્ર વિશે, એના ઉદાહરણ શીખીશું અને લેક્ચર નંબર 4 ની અંદર સ્વાધ્યાય 7.2 ને પૂરો કરીશું. 4 લેક્ચર ની અંદર આખું ચેપ્ટર તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. હું તમને ગેરંટીથી કહું છું, જો પહેલો લેક્ચર ના જોયું હોય તો એને એક વખત જરૂરથી જોઈ લેજો. બીજો વિડીયો તમે અહીંયા સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ ફાયદો થઈ ગયો હશે. જો તમે દરેકે દરેક લેક્ચર પૂરા જોશો તો તમારો જ ફાયદો થવાનો છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલ આઇકન દેખાતું હશે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. જેટલા બી નવા વિડીયો આવતા હશે એ બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હશે, એના માટે જ આવતા હશે. અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટની લિંક મળતી હશે, એના ઉપર ક્લિક કરીને જે બોર્ડ એક્ઝામ 2026 વાળા જેટલા બી વિડીયો રહ્યા જે હમણાં જ બનાવેલા છે એને એક વખત જરૂરથી ચેક કરી દેજો. કારણ કે બધા જ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવા જ ટોપિકના વિડીયો બનાવેલા છે, એવા જ દાખલાના વિડીયો બનાવ્યા છે જે એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય અને એક્ઝામની અંદર પૂછાવાના જ હોય. તો એની અંદર રહેલા વિડીયો પણ એક વખત જરૂરથી ચેક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.